નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું યશપાલ ગઢવી આપ સર્વની સમક્ષ ફરી એક વખત હાજર થયો છું ઇંગ્લિશના PYQની સિરીઝ લઈને, અને એ પણ સરકારી ટાઇટલની અંતર્ગત. વિદ્યાર્થી મિત્રો, જેમ કે તમને ખ્યાલ છે કે આ સિરીઝનું નામ આપણે સરકારી એટલા માટે રાખેલું છે કે આપ તમામ વિદ્યાર્થીઓને આપણે સરકારી નોકરી જે છે એ અપાવવા માટેની જે મુહિમ ચાલુ કરી છે, અથવા તો જે આપણો પ્રયાસ છે, એમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોને ઇંગ્લિશ સબ્જેક્ટ જે સૌથી વધારે અઘરો લાગતો હોય છે એના આપણે તમે ડિટેલમાં મહેનત કરો છો, તમારી મહેનત જે છે એ સાચી છે, પણ જો એ મહેનતને આપણે PYQના સ્વરૂપમાં સોલ્વ કરીએ તો તમને પણ ખ્યાલ આવે કે કેવી રીતે આગળ જતા ક્વેશ્ચન્સ આવશે, કેવા ક્વેશ્ચન્સ એક્ઝામની અંદર પૂછાઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણે આગળ વધીએ, પણ આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, મારી આપ તમામ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આપ જય કરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મની જે YouTube ચેનલ છે એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તેમજ આ તમામ વિદ્યાર્થી મિત્રોને હેલ્પફુલ થાય એટલા માટે થઈ અને આ વિડીયો જે છે આપ તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો, અને આ વિડીયોની લિંક જે છે એ આપના વિદ્યાર્થી મિત્રો સુધી શેર પણ કરજો. તો મિત્રો, આગળ વધીએ આપણે ઇંગ્લિશના સિરીઝની અંદર. ખાસ કરીને આપણે આ સિરીઝની અંદર ટેન્સીસ જે એક્ઝામની અંદર CCની એક્ઝામની અંદર સૌથી વધારે પૂછાતા હોય છે, અને એમાં વિદ્યાર્થી મિત્રો જે છે એ સૌથી વધારે એમાં મૂંઝવણ પણ અનુભવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ જ સિરીઝ જે છે એને સ્ટાર્ટ કરી છે, અને એમાં આગળ વધીએ તો આપણી સમક્ષ જે છે અહીંયા ક્વેશ્ચન આપવામાં આવેલો છે, અને હંમેશા આપણે આગળના જે વિડીયો જોયા હશે તો એ મુજબ જ્યારે પણ આપણે ક્વેશ્ચન વાંચીએ છીએ તો હંમેશાથી હું કહું છું કે સૌથી પહેલાં એની સૂચના જે છે એ આપણે વાંચવાની હોય છે, જેથી કરીને આપણા મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ જે છે એ ત્યાંથી જ આવી જતું હોય છે. તો આપણે અહીંયા સૂચના જે છે એની વાંચીએ તો શું કીધું છે, તો કે fill in the blank with the past perfect tense. એટલે મિત્રો, અહીંયા તમને સ્પષ્ટપણે એવું કહી દેવામાં આવ્યું છે કે past perfect tense એટલે કે પૂર્ણ ભૂતકાળથી તમારે આ ખાલી જગ્યા જે છે એ પૂરવાની છે. મિત્રો, આ વસ્તુ જે છે એ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે ભૂતકાળની વાત આવે છે ત્યારે ભૂતકાળના જ વિકલ્પો આવશે. તો સૌથી પહેલા ખાલી જગ્યા આપણે વાંચીએ કે ના વાંચીએ, પણ વિકલ્પો ઉપર સૌપ્રથમ નજર કરીએ તો પહેલામાં પહેલું આપેલું છે હેવ. હવે તમને સીધો આઈડિયા આવે કે સાહેબ હેવ જે છે એ તો વર્તમાન કાળમાં આવે છે, અને અહીંયા જવાબ જે છે એ આપણે ભૂતકાળમાં જોઈએ છીએ, તો સાહેબ આ જવાબ જે છે એ ના જ આવી શકે. ચલો, બીજો ઓપ્શન આપણે લઈએ, એ છે હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ. શરૂઆત એની હેઝથી થાય છે, હેઝ છે એ પણ વર્તમાન કાળની અંદર આવે છે, તો સાહેબ આ પણ જવાબ જે છે એ ના આવી શકે. ચલો, ત્રીજું આપણે વાંચીએ. સાહેબ હેડ આપવામાં આવેલું છે કે હેડ ઓલરેડી સ્ટાર્ટેડ. હેડ જે છે એ ભૂતકાળનો શબ્દ છે, સાહેબ જવાબ તરીકે આવી શકે છે. ચલો, નેક્સ્ટ આપણે જોઈએ તો કે હેવ ઓલરેડી સ્ટાર્ટેડ. સાહેબ હેવ જે છે એ વર્તમાન કાળની અંદર આવે છે. ઓલરેડી આપણે અગાઉ હેવ આવેલું છે, તો અહીંયા પણ આપણને હેવ આપવામાં આવેલું છે. પછી ભેગું છે હેવ અને હેડ, બે શબ્દ આપવામાં આવેલા છે, પણ આપણું સૌ પ્રથમ ધ્યાન હેવ ઉપર જવું જોઈએ. તો આપણને ખ્યાલ આવે કે સાહેબ આ હેવથી પણ શરૂઆત ના થાય, તો આપણને સીધી ખબર પડે કે સાહેબ આ જે જવાબ છે હેડ ઓલરેડી સ્ટાર્ટેડ એ આપણો સાચો જવાબ બને છે. મિત્રો, તમે આવી રીતે અવનવી શોર્ટ ટ્રીક અથવા તો એમ કહી શકાય કે PYQને સોલ્વ કરવા માટે માત્ર ને માત્ર જો તમે સૂચના વાંચો છો તો પણ એને ત્યાંથી સોલ્વ થઈ શકે છે, પણ જો આપણે આનો ડિટેલ કન્સેપ્ટ સમજીએ તો શું કહેવામાં આવેલું છે કે when we reached the cinema, એનો મતલબ શું કહે છે કે જ્યારે અમે સિનેમામાં પહોંચ્યા ત્યારે, એટલે કે અમે મૂવી જોવા માટે, પિક્ચર જોવા માટે અમે થિયેટરમાં પહોંચ્યા ત્યારે શું થયું, તો કે ધ મૂવી બ્લેન્ક પિક્ચર જે છે એ સ્ટાર્ટ થઈ ગયું હતું. મિત્રો, જ્યારે માની લો કે અહીંયા ઘણી વખત એવું પણ કહું છું કે સૂચનાની અંદર માની લો આપણને કોઈ પણ પ્રકારનું કાંઈ સ્પષ્ટતા નથી કરવામાં આવેલી, તો સૌથી પહેલી આપણી ફરજ બને છે કે આપેલા ખાલી જગ્યાની અંદર કાળને ઓળખવો, અને કાળને ઓળખવા માટે તમને કાળ દર્શાવતા શબ્દો જે છે એ આપવામાં આવેલા હશે. જો કાળ દર્શાવતા શબ્દો ના હોય તો તમને કોઈને કોઈ એવી નિશાની મૂકેલી હશે કે જે તમને ઓલરેડી કહી જ દેશે કે આ કયો કાળ છે. તો અહીંયા આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, પહેલી એક નિશાની આપવામાં આવેલી છે વેન. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો વેન આપવામાં આવેલું હોય, ખાસ યાદ રાખજો આ કે જ્યારે આપણને વેન આપવામાં આવેલું હોય અને વેન ભેગો આપણને સાદો ભૂતકાળ આપવામાં આવેલો હોય, એટલે મોટા ભાગે જવાબ જે છે એ ચાલુ ભૂતકાળથી પૂરવામાં આવતો હોય છે, અથવા તો પૂર્ણ ભૂતકાળથી પૂરવામાં આવતો હોય છે. આ વસ્તુ જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે વેન સાથે જ્યારે સાદો ભૂતકાળ ઉપયોગ થયો હોય તો એના પછીનું જે વાક્ય હોય એ હંમેશા કાં તો ચાલુ ભૂતકાળ અથવા તો પૂર્ણ ભૂતકાળમાં હોય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ચાલુ ભૂતકાળનો તો આપણને એક પણ વિકલ્પ આપવામાં આવેલો નથી. પૂર્ણ
ભૂતકાળનો વિકલ્પ જે છે એ આપવામાં આવેલો હોય અને ભૂતકાળ બરોબર માની લો કે આવી સૂચના નથી આપેલી તો આપણને ત્યાંથી ખબર પડી જાય કે સાહેબ આ ખાલી જગ્યા ભૂતકાળથી પૂરવાની છે. જે વિદ્યાર્થી મિત્રોને આટલો કન્સેપ્ટ જે છે એ ડિટેલમાં ખ્યાલ ના આવે, ડિટેલમાં ખબર ન પડે તો આપણને એટલો પણ ખ્યાલ આવી શકે છે કે સાહેબ અહીંયા વેનથી ખબર ન પડે તો અહીંયા તમને બીજો એક શબ્દ આપવામાં આવેલો છે રીચડ. રીચડ શબ્દ છે એના ઉપરથી ખબર પડે કે સાહેબ આ ખાલી જગ્યા એ સાદા ભૂતકાળની છે અને કદાચ સાદા ભૂતકાળની છે એમ પણ ખ્યાલ ન આવે તો મિત્રો એટલી તો ખબર પડે કે સાહેબ રીચડ એટલે ભૂતકાળનું રૂપ છે અને ભૂતકાળ આવે. અને આ તો મેં તમને હંમેશા આપણા પહેલા વિડીયોથી કીધું છે કે જ્યારે એક વાક્ય ભૂતકાળનું હોય તો એની સાથે ભૂતકાળ આવે, વર્તમાન હોય તો એની સાથે વર્તમાન આવે અને જો ભવિષ્ય કાળ હોય તો એની સાથે ભવિષ્યનું વાક્ય અથવા સાદા વર્તમાન કાળનું વાક્ય આવે છે. મિત્રો આ બાબત જે છે એ આપ નોંધી લેશો જેથી કરીને અગાઉ કોઈ પણ આગળ ખાલી જગ્યા આવે તો એને તમે આસાનીથી સોલ્વ કરી શકો છો. ફરી વખત કહું છું કે જો ભૂતકાળ હોય, એક વાક્ય ભૂતકાળનું હોય તો એની સાથે બીજું વાક્ય પણ ભૂતકાળનું આવે. જો એક વાક્ય જે છે એ વર્તમાનનું હોય તો એની સાથે બીજું વાક્ય વર્તમાનનું જ આવે અને જો એક વાક્ય ભવિષ્યકાળનું હોય તો એની સાથે બીજું વાક્ય વર્તમાનનું આવે અથવા તો ભવિષ્યનું આવી શકે છે. તો અહીંયા આપણને એટલો રીચડ ઉપરથી ખ્યાલ આવી જાય કે આ સાદા ભૂતકાળની ખાલી જગ્યા છે તો અહીંયા ખાલી જગ્યામાં પણ ભૂતકાળ જ આવશે અને બાકીના તમે 3 ઓપ્શન વાંચો તો સાહેબ આ હેવ વર્તમાન છે, હેઝ પણ વર્તમાન બતાવે છે, એવી જ રીતે અહીંયા હેવ પણ વર્તમાન બતાવે છે. સાહેબ અહીંયા હેવની સાથે હેડ તો આપેલું છે તો એ ભૂતકાળ ના કહેવાય નહીં. અહીંયા તમારે પહેલો શબ્દ જોવાનો છે, પહેલા શબ્દથી જ તમને ખબર પડી જાય કે આ વર્તમાન છે. પછી આગળ ભલે ને ગમે તે આપેલું હોય એના તરફ ધ્યાન નથી આપવાનું, આપણે તો પહેલો શબ્દ વર્તમાન બતાવે છે એનો મતલબ કે આ વિકલ્પ જે છે એ વર્તમાન છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. અને બીજું કે ગ્રામરની રચનાની દ્રષ્ટિએ પણ આ વિકલ્પ જે છે એ શક્ય નથી. કોઈ દિવસ હેવ, હેડ, ઓલરેડી, સ્ટાર્ટેડ આવા 3 વર્બ જે છે એ એક સાથે કોઈ દિવસ આવી શકતા નથી વિકલ્પમાં. એટલે આવો કોઈ ઓપ્શન દેખાય એક્ઝામની અંદર તો હંમેશા પહેલામાં પહેલી જે ઇનકરેક્ટ એટલે કે ચોકડીની નિશાની જે છે એ સૌથી પહેલા આવેલી વિદ્યાર્થી મિત્રો ત્યાં કરવી. તો આ ખાલી જગ્યાનો સાચો જવાબ જે છે આપણા માટે કયો બનશે તો કે હેડ ઓલરેડી સ્ટાર્ટેડ. એટલે કે હવે જો આપણે આ ખાલી જગ્યાનું ગુજરાતી કરીએ તો શું થશે કે જ્યારે અમે સિનેમા એટલે કે થિયેટરમાં પહોંચ્યા ત્યારે શું થયું તો કે મૂવી પિક્ચર જે છે એ ઓલરેડી એટલે કે ક્યારનું ચાલુ થઈ ગયું હતું. એટલે કે આપણે જે કોઈ પણ લોકો ત્યાં થિયેટરમાં પિક્ચર જોવા ગયા છે એ થોડા મોડા થઈ ગયા છે, પિક્ચર જે છે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ જે એક્સપ્લેનેશન છે આજે મેં તમને સમજાવ્યું છે એ બધાને સમજાઈ ગયું હશે. તો આપણે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આગળ વધીએ. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા આપણને કહેવામાં આવેલી છે. સૌથી પહેલા મેં કીધું એમ કે આપણે એની અંદર સૂચના જે છે એને વાંચશું. તો સૂચનામાં આપણને શું કીધેલું છે? ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કયો કાળ થશે તો કે સાદો ભૂતકાળ થશે. હવે તમને એટલો સીધી ખબર પડી જાય મિત્રો કે સાદો ભૂતકાળ છે એટલે સાહેબ ભૂતકાળ સિવાયના વિકલ્પોને દૂર જ કરી દો. પહેલામાં પહેલું આવે છે હેવ. હેવ વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે ચર્ચા કરી સાહેબ વર્તમાનમાં આવે એનો મતલબ આ જવાબ આપણો શક્ય નથી. ચલો બીજું જોઈએ આપવામાં આવેલું છે હેડ. સાહેબ હેડ ભૂતકાળમાં આવે છે તો આ વિકલ્પ આપણા માટે રહેશે. પણ ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરે છે કે જેવો ભૂતકાળનો વિકલ્પ દેખાય છે બાકીના 2 ઓપ્શન એ વાંચતા નથી. કારણ કે ઘણી બધી વખત મિત્રો અહીંયા બીજા વિકલ્પો પણ ભૂતકાળને આપી શકે છે બરોબર. તો આપણે પહેલામાં પહેલી ફરજ એ છે કે જ્યારે આપણે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનની અંદર ઓપ્શન્સ જે છે એને દૂર કરતા હોય અથવા તો એને ડિલીટ કરતા હોય તો આપણે 4 ઓપ્શન્સ જે છે એ વાંચવા જરૂરી છે. તો અહીંયા હેડ જે છે એ જવાબ તરીકે આવી શકે છે. આગળ છે હેવિંગ. હેવિંગ મેં તમને હંમેશાથી કીધું છે કે જ્યારે વર્બને આઈએનજી લાગેલું હોય તો એની આગળ કોઈને કોઈ પ્રકારનું હેલ્પિંગ વર્બ જે છે એમિઝાર છે, વોઝવેર છે એવા કોઈ પણ પ્રકારના હેલ્પિંગ વર્બ જે છે એ જોતા હોય તો આપણે અહીંયા એકલું આપવામાં આવેલું હોય તો આપણે ખાલી જગ્યામાં જોવાનું છે કે ત્યાં આગળ કોઈ હેલ્પિંગ વર્બ તો નથી ને, અહીંયા નથી આપેલું તો ખાલી જગ્યામાં તો આપેલું નથી ને. તો અહીંયા જો ખાલી જગ્યા પહેલા વી આપેલું છે એનો મતલબ એક પણ હેલ્પિંગ વર્બ નથી એટલે આ પણ જવાબ જે છે એ ના આવે. અને એના પછી તમે જુઓ તો તમને શબ્દ આપવામાં આવેલો છે હેઝ. સાહેબ હેઝ જે છે એ પણ વર્તમાન કાળ છે. તો લો વિદ્યાર્થી મિત્રો અહીંયા સીધી ખબર પડે. તમે ખાલી એક ખાલી જગ્યાનો કાળ નક્કી કરો છો, ખાલી જગ્યા તમે વાંચતા પણ નથી. ખાલી માત્ર એક સૂચનાના આધારે સીધી ખબર પડે છે કે કયો કાળ છે એના આધારે તમે બાકીના વિકલ્પો જે છે એને દૂર કરો છો. તો આ દૂર કરતાની સાથે શું થાય છે આપણી સમક્ષ સીધો જવાબ જે છે આવી જાય છે. કયો જવાબ છે તો કે હેડ.
હવે આ ખાલી જગ્યાને આપણે કન્સેપ્ટ વાઇઝ સમજીએ તો કેવી રીતે ખબર પડશે આપણને, તો કે એક તો અહીંયા સૂચના આપણને આપવામાં આવેલી છે. માની લો કે એક્ઝામની અંદર સૂચના આપવામાં ન આવેલી હોય તો સાહેબ અમારે કેવી રીતે ખબર પડે કે આ ખાલી જગ્યા જે છે એ ભૂતકાળની છે? તો આની અંદર કોઈક ને કોઈક શબ્દ એવો તમને ઓળખાણ તરીકે આપેલો છે. પહેલી વસ્તુ આપેલી છે લાસ્ટ સમર. લાસ્ટ સમરનો મતલબ થાય છે ગયા ઉનાળામાં. બરોબર, ગયા ઉનાળો એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ભૂતકાળ બતાવી દે છે. ચલો આગળ વાંચીએ. વી બ્લેન્ક અ મેમોરેબલ રોડ ટ્રીપ. મેમોરેબલ એટલે કે એક યાદગાર રોડની ટ્રીપ એટલે કે યાત્રા જે છે એ કરી હતી અક્રોસ ધ કન્ટ્રી. કન્ટ્રી એટલે કે અમે દેશમાં એક યાદગાર ટ્રીપ જે છે એ કરી હતી. એટલે કે આ ભાઈ જે છે એ ફરવા માટે ગયા હતા એના ફેમિલી સાથે, મિત્રો સાથે, કોઈ પણ સાથે, પણ એમની એ ટ્રીપ જે છે એ એકદમ યાદગાર બનીને રહી ગઈ હતી. બરોબર, એટલે અહીંયા કાળને ઓળખવા માટેનો શબ્દ સૂચના નથી આપવામાં આવતી, તો કાળને ઓળખવા માટેનો શબ્દ આપણને આપેલો છે. કયો છે? તો કે લાસ્ટ સમર. એના આધારે પણ આપણે કહી શકીએ છીએ કે સાહેબ આ સાદો ભૂતકાળ છે. કદાચ તમને આઈડિયા ન આવે તો મિત્રો એટલી તો ખબર પડે જ કે સાહેબ આ ભૂતકાળની વાત છે, કારણ કે ઓલરેડી આ ક્રિયા થઈ ગયેલી છે. એટલે ભૂતકાળ જે છે અહીંયા છે, અને ભૂતકાળના સાહેબ અહીંયા વિકલ્પો જે 4 આપવામાં આવેલા છે એમાંથી માત્ર ને માત્ર એક હેડ વાળો વિકલ્પ જે છે એ જ આન્સર બને છે, કારણ કે હેવ એ વર્તમાન કાળમાં આવે છે. હેવિંગ જે છે એ એકલું કોઈ દિવસ આવે નહીં, એને આગળ કોઈને કોઈ હેલ્પિંગ વર્બ જોઈએ, અને હેઝ જે છે એ પણ વર્તમાન કાળ બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે એક્સપ્લેનેશન જે છે કે તમે એક જ વખત કાળને ઓળખવાથી એના જવાબ સુધી પહોંચી શકો છો. મોટા ભાગે જ્યારે પણ તમે કાળને ઓળખી લો છો એટલે 50% વિકલ્પો તો તમારા એમનામ નીકળી જતા હોય છે મિત્રો. તો આ સાથે જ આપણે આગળની ખાલી જગ્યા તરફ વધીએ. તો નેક્સ્ટ ખાલી જગ્યા જે છે એ કઈ આપણને આપવામાં આવેલી છે? બહુ સરસ મજાની ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો. આ સમજવા જેવી ખાલી જગ્યા છે, પણ સૌથી પહેલા આના કન્સેપ્ટને સમજીએ પહેલા. જો મારે આ એક્ઝામની અંદર, કારણ કે એક્ઝામમાં આપણી પાસે એટલો બધો સમય નથી હોતો સમજવાનો, તો આવા પ્રકારની ખાલી જગ્યા આવે તો આપણે એને કેવી રીતે સૌથી ઝડપીમાં ઝડપી આપણે એ કાળને ઓળખી અને કેવી રીતે આનો આન્સર જે છે મેળવી શકીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ તો સૂચનામાં કહે છે fill in the blanks with the most appropriate option. અહીંયા તમને કાંઈ ઓળખાણ નથી આપેલી કે કયો કાળ છે, કંઈ કહેવામાં જ નથી આવેલું કે આ ખાલી જગ્યાનો કયો કાળ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે માત્ર ને માત્ર એક જ ઓપ્શન વધે છે કે આપણે ખાલી જગ્યા જે છે એ સંપૂર્ણપણે વાંચવી પડશે, આખી ખાલી જગ્યા વાંચવી પડશે. અને જ્યારે આપણે આખી ખાલી જગ્યા વાંચીએ છીએ ત્યારે આપણે એનો કાળ જે છે ઓળખશું. તો અહીંયા આપણને કીધેલું છે હી સુક રમેશ. સુકનો મતલબ થાય છે એને હળબળાવવું, હળબળાવવું. બરોબર, કે હી સુક રમેશ, તે રમેશને આમ હળબળાવે છે, હબડાવે છે. બાય ધ શોલ્ડર. શોલ્ડર્સ એટલે કે એનો ખભો પકડીને એને આમ હળબડાવે છે, અથવા તો એને જગાડતા હોય એવી રીતે. આપણે કોઈ વ્યક્તિને ઘણી બધી વખત એવું થાય છે કે એને બોલાવવું હોય, સૂતો હોય, બરોબર, અને એને આપણે શું કરીએ છીએ જગાડવા માટે એનો આમ ખભો જે છે હલાવતા હોય છે. તો એને એવી ક્રિયા જે છે એ બતાવવામાં આવેલી છે. બ્લેન્ક ઇન્ટુ હિઝ ઇયર એન્ડ બ્લેન્ક. બ્લેન્કનો મતલબ છે ત્યાં જે શબ્દ આવે છે અહીંયા વિકલ્પ તરીકે તમને આપવામાં આવેલા છે. જો તો સાઉટના વિકલ્પો આપવામાં આવેલા છે. સાઉટનો મતલબ થાય છે શું? તો કે બૂમ પાડવી. તો અહીંયા એને બૂમ પાડે છે, બૂમ પાડીને બોલાવે છે ઇન્ટુ હિઝ ઇયર, એના કાનમાં બૂમ પાડે છે. બે ક્રિયાઓ કરે છે, સમજો આ વસ્તુ. બે ક્રિયાઓ કઈ કરે છે? એક તો ખભો હલબલાવે છે અને બીજું એના કાનમાં પણ કહે છે. એન્ડ ધ પેલ બોય લાઇંગ ઓન ધ સ્ટોન સ્ટેપ્સ ઓપન્ડ હિઝ આઈ. અને જે છોકરો એટલે કે રમેશ જે છે એ સૂતો હતો, લાઇંગ એટલે સૂતો હતો ક્યાં આગળ? તો કે સ્ટોન સ્ટેપ્સ એટલે કે પથ્થરના પગથિયા ઉપર એ સૂતો હતો, એ પોતાની આંખો ખોલે છે. અહીંયા તમને કાળ માટેની ઓળખવા માટેનો એક પણ કાળદર્શક શબ્દ નથી આપેલો, પણ મિત્રો કાળને ઓળખવા માટેના શબ્દો ભલે ના આપેલો હોય પણ વાક્યમાંથી તમને કાળ કહી દે એવા ઘણા બધા શબ્દો છે. કયા છે? તો કે પેલું છે સુખ. સુખનો મતલબ થાય છે હલાવવું અને એ ભૂતકાળ દર્શાવે છે. એવી જ રીતે તમે આગળ વધો એટલે શબ્દ તમને આપવામાં આવેલો છે. કયો? તો કે અહીંયા શબ્દ છે ઓપન. આ ઓપન શબ્દ જે છે એ પણ તમને શું કહી દે છે? તો કે ઓપન શબ્દ જે છે એ પણ ભૂતકાળની વાત કરે છે. તો મિત્રો આપણે અહીંયા સૌથી પહેલા વસ્તુ જે છે એ જોઈએ કે ભૂતકાળવાળા સાહેબ આપણે વિકલ્પો જે છે એ કરીએ તો સાઉટેડ, વોઝ સાઉટ, સાઉટ્સ આવા શબ્દો આપેલા છે. પણ ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં ભૂતકાળ આવ્યું હોય એટલે સીધો સાઉટેડ અને કા સાઉટ શબ્દ ઉપર સીધું ટીક કરીને આવે છે. પણ આ ખાલી જગ્યા જે છે એ અલગ રીતે પૂછવામાં આવેલી છે. તો આપણને આ ખાલી જગ્યાને સમજીને જ કરવી પડશે. આવી ખાલી જગ્યાઓમાં આપણે ડાયરેક્ટ શોર્ટ ટ્રીક અથવા તો ડાયરેક્ટ એના આન્સર કરવા જઈએ તો ન થાય. તો આ ખાલી જગ્યાને આપણે કેવી રીતે કરશું? તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું ક્રિયા ભૂતકાળમાં થાય છે 100% નક્કી છે.
ક્રિયા જે છે એ ભૂતકાળમાં થાય છે એ 100% નક્કી છે, પણ અહીંયા આપણે એ નક્કી કરવાનું છે કે જ્યારે તમે અહીંયા રમેશ જે છે એને દાખલા તરીકે હું રમેશને હડબડાવતો હોય અને હડબડાવવાની સાથે એટલે કે એના શોલ્ડરથી એના ખભાથી હું એને ઉઠાડું છું, એને જગાડવા માટે પ્રયત્ન કરું છું અને સાથે સાથે હું એક બીજી પણ ક્રિયા કરું છું. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સાથે હું એક બીજી પણ ક્રિયા કરું છું અને બીજી ક્રિયા કઈ કરું છું તો કે બૂમો પાડવાની. એનો મતલબ કે હું બે ક્રિયા એક સાથે કરું છું. એક તો કે એના ખભાને આમ હલાવું છું અને બીજી સાથે સાથે ક્રિયા કરું છું કે બૂમ પાડું છું. તો વિદ્યાર્થી મિત્રો હું કોઈ હવે તમે જ વિચારો કે જો આપણે કોઈને ખભો હલાવતા હોય અને સાથે સાથે એને બોલાવતા હોય, એને બૂમ પાડતા હોય, તો એ બૂમ પાડવાની ક્રિયા કેવી હોય? ચાલુ હોય વિદ્યાર્થી મિત્રો. કેવી હોય? ચાલુ હોય. તો ચાલુ હોય એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા કઈ ક્રિયા શબ્દ ચાલુ ક્રિયા બતાવવા માટે કયો શબ્દ શક્ય બને છે તો કે શાઉટિંગ. આ શાઉટિંગ જે છે એ બીજી ક્રિયા ચાલુ હોય ત્યારે બતાવવામાં આવે છે. તો અહીંયા શાઉટિંગ શબ્દ જે છે એ ખાલી જગ્યાનો સાચો વિકલ્પ જે છે એ બનશે, કારણ કે બીજી ક્રિયા હંમેશા ચાલુ હોય. એક ક્રિયા જે છે એ તમે ખભો હલબલાવવાની એટલે કે શુક કરવાની છે, સાથે સાથે બીજી ક્રિયા જે છે એમાં ચાલુ બતાવે છે, કારણ કે બે ક્રિયા તમે સાદી રીતે ન કરતા હોય. એમાં એક ક્રિયા સાદી રીતે એટલે કે ખભો હલબલાવવાની ક્રિયા તમે સાદા ભૂતકાળ કરો છો, સાથે સાથે તમે બોલવાની ક્રિયા જે છે એ કરો છો ચાલુ ક્રિયા છે, એટલા માટે અહીંયા ચાલુ ક્રિયાનો ઓપ્શન જે છે એ આવશે. જો મિત્રો અહીંયા ખાસ સમજજો કે આજ ખાલી જગ્યા જે છે એ મારે તમને અલગ રીતે પૂછવી હોય, બરોબર, તો આનો જવાબ જે છે એ ચેન્જ થઈ જશે. માની લો અહીંયા શોલ્ડર શબ્દ લખેલો છે અને એના પછી હું જો એન્ડ ઉમેરી દઉં ને, એન્ડ, બરોબર, અને એન્ડ પછી હું ખાલી જગ્યા રાખું ને, બાકીનો બધી વસ્તુ આની હોય ને, બરોબર, તો આ ખાલી જગ્યાનો જવાબ જે છે એ ચેન્જ થઈ જાય અને ભૂતકાળનો વિકલ્પ જે છે એ આવે. એટલે કયો આવશે તો કે શાઉટેડ. કયો વિકલ્પ આવશે તો કે શાઉટેડ. આવો વિકલ્પ આવી જાય. જ્યારે મારે સાદી ક્રિયા બતાવી હોય ને મિત્રો, તો અહીંયા એન્ડ જે છે એ ઉમેરવું પડે. એન્ડ વગર જે છે એ બીજી ક્રિયા સાદી બતાવી શકાતી નથી. પણ જ્યારે એક ક્રિયા જે છે એ તમે કરતા હોય અને બીજી ક્રિયા ચાલુ બતાવી હોય ને, તો જો આવો અલ્પ વિરામનો ઉપયોગ થાય. આ વિદ્યાર્થી મિત્રો આવી કોઈ પણ બીજા પ્રકારની ખાલી જગ્યા પૂછે તો તમારે સમજવાનું છે કે આ એક ક્રિયા જે છે એ સાદા ભૂતકાળમાં થાય છે, આ સુખ એ સાદા ભૂતકાળમાં થાય છે અને પછી આવું અલ્પ વિરામ આપેલું છે, તો એના પછીની ક્રિયા હંમેશા કેવી આવશે? ચાલુ આવશે. એટલે કે એક સાથે ખભો પણ હલબલાવે છે અને એના કાનની અંદર બૂમો પણ પાડીને એને બોલાવે છે. એટલે બે ક્રિયાઓ થાય છે, પણ એ ક્રિયાઓને અલ્પ વિરામ દ્વારા આવે તો આપણે શાઉટિંગ ચાલુ ક્રિયા બતાવશું, અને જો એન્ડ આવે તો એમાં આપણે સાદા ભૂતકાળનો વિકલ્પ જે છે એ લખશું. આ ખાલી જગ્યા જે છે એ મારી દ્રષ્ટિએ હું કહું તો થોડોક તમારો વિચાર અને થોડોક તમારો ટેન્સની જે સમજ જે છે એ માંગી લે છે, કારણ કે આવા પ્રકારની ખાલી જગ્યાઓ જે છે એ તમે આસાનીથી સીધા વિકલ્પોના આધારે કરી શકાતી નથી. તો આશા રાખું છું કે આ જે એક્સપ્લેનેશન જે છે એ તમને ગમ્યું હશે અને આપણે આગળની ખાલી જગ્યા તરફ વધીએ. તો નેક્સ્ટ ખાલી જગ્યા આપણી સમક્ષ આવેલી છે, સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ પાસ્ટ ટેન્સ ફોર્મ. અહીંયા તમને સ્પષ્ટપણે સૂચના આપવામાં આવેલી છે કે તમારે પાસ્ટ ટેન્સ જે છે એનો ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા વિકલ્પો જ જોવાના છે આપણે, ખાલી જગ્યા તો પછી વાંચીએ. ભૂતકાળ સિવાયના વિકલ્પો એને સીધા દૂર જ કરી દો એટલે આપણે આન્સરની સૌથી વધારે નજીક પહોંચી શકે. સાહેબ અહીંયા લીવ્સ આપેલું છે, એસીએસ છે. એસીએસ હંમેશા વર્તમાન કાળની અંદર લાગે છે અને કયા વર્તમાન કાળની અંદર? સાદા વર્તમાન કાળની અંદર. એટલે સાહેબ આ વિકલ્પ જે છે એ ના આવે. ચલો આગળ જોઈએ. લીવ્ડ. સાહેબ લીવ્ડ એટલે ઈડી લાગેલું છે, ભૂતકાળનો વિકલ્પ છે. સાહેબ જવાબ તરીકે આવી શકે છે તો આપણે એને રાખશું, પણ સીધી ઉતાવળ નથી કરવાની કે સીધો આપણે એક્ઝામની અંદર ટિક કરી દઈએ. આગળ વાંચીએ. વિલ બી લિવિંગ. સેલ વિલ આવતાની સાથે જ ખબર પડે કે સાહેબ આ ભવિષ્યકાળની વાત કરે છે. વાત આપણે ભૂતકાળની છે, ભૂતકાળ શોધવાનો છે. વિલ બી લિવિંગ આન્સર ના આવી શકે. નેક્સ્ટ છે વોઝ અને લીવ્ડ. સાહેબ વોઝ ભૂતકાળમાં આવે છે, બરોબર, વોઝ જે છે એ ભૂતકાળમાં આવે છે, તો આ જવાબ શક્ય બને. લ્યો બે વિકલ્પ આવ્યા. જો તમે ડાયરેક્ટ આવી રીતે જવાબ કરી દો, બરોબર, અને જવાબ આપણો ખોટો પડવાની સંભાવના જે છે એ વધી જતી હોય છે. હવે આપણી પાસે બે વિકલ્પો છે, એક છે લીવ્ડ અને બીજું છે વોઝ લીવ્ડ. હવે એમાં મિત્રો એટલી સીધી ખબર પડે છે કે જ્યારે તમને આવું આપવામાં આવેલું હોય કે લીવ્ડ એટલે એક આ એક્ટિવ વોઇસનો ઓપ્શન છે, અને જ્યારે તમને વોઝ અને લીવ્ડ એટલે તમે જો આને રચનાની દ્રષ્ટિએ જોવો તો આ આપેલું છે તમને વોઝ અને વેર, અને ભેગું આપવામાં આવેલું છે V3. જ્યારે આવો કોઈ પણ વિકલ્પ હોય એટલે એ તમને પેસિવ બતાવે છે. મેં અગાઉના વિડીયોમાં પણ ચર્ચા કરેલી છે કે કોઈ પણ વિકલ્પ પેસિવનો છે એવું તમને ક્યારે ખબર પડી શકે, તો એના માટેને એને ઓળખવા માટેની એક મેથડ છે કે જ્યારે તમને એમ ઇઝ આર અથવા તો વોઝ વેર
અથવા તો બી. આ વિદ્યાર્થી મિત્રો તમે લખી લેશો તો તમને કોઈને કોઈ જગ્યાએ ઘણું જ ઉપયોગી થશે. બી, બીન અથવા બીંગ. આની સાથે જો V3 આવે, બરોબર, આ ત્રણ આમાંથી કોઈ પણ એક અને એની સાથે V3 એટલે કે ભૂતકૃદંત આવે તો આ બધાય જે છે એ હંમેશા તમને કયા વિકલ્પો બતાવે છે તો કે ખબર પડી જાય કે સાહેબ આ વિકલ્પ જે છે એ પેસિવ વોઇસ નો છે. તો આપણી સૌથી પહેલા ફરજ એ બને છે કે આ પેસિવ વોઇસ નો વિકલ્પ છે તો શું આ વાક્ય પેસિવ છે કે નહીં. તો સાહેબ એને કેવી રીતે ચેક કરવાનું? તો એને ચેક કરવા માટે આપણે શું કરવું જોશે તો કે જે ક્રિયાપદ હોય એને તમારે પ્રશ્ન પૂછવાનો, શું અથવા કોને વડે. શેના વડે પ્રશ્ન પૂછવાનો? શું અથવા કોને વડે. અને જે તમે પ્રશ્ન પૂછો છો શું અથવા કોને વડે અને એનાથી જે તમને જવાબ મળે, જો એ જવાબ આગળ હોય તો એ ખાલી જગ્યા પેસિવ મળે. શું કામ? કારણ કે જ્યારે તમે શું અને કોને વડે પ્રશ્ન પૂછો છો એટલે જવાબમાં તમને વાક્યનો મળે છે કર્મ મળે છે. શું મળે છે? કર્મ, ઓબ્જેક્ટ મળે છે. અને પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ જે છે એ હંમેશા આગળ હોય. એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ આગળ હોય અને પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ આગળ હોય. તો જ્યારે આપણે વાક્યમાં રહેલા ઓબ્જેક્ટ એટલે કે કર્મને શોધવો હોય તો શેના વડે પ્રશ્ન પૂછાય છે? કર્મને શોધવો હોય તો આપણે શું અથવા કોને વડે પ્રશ્ન પૂછીએ છીએ. શેના વડે પ્રશ્ન પૂછીએ છીએ? શું અથવા કોને વડે. સાહેબ આ શું પ્રશ્ન અથવા તો કોને વડે પ્રશ્ન કોને પૂછવાનો? અહીંયા જે તમને ક્રિયાપદ આપેલું છે એને. ક્રિયાપદ છે લીવ. લીવ એટલે રહેવું. તો સાહેબ શું રહે છે? બરોબર, લીવ એટલે શું રહે છે. જો જોઈ વાક્ય વાંચો જોઈ. આઈ બ્લેન્ક ઇન બ્રાઝિલ ફોર 2 years. શું રહે છે? હવે તમે શું થી પ્રશ્ન પૂછો એટલે જવાબમાં તમને હંમેશા કોઈ વસ્તુ મળે, નિર્જીવ મળે. અહીંયા તો વાત છે હું રહું છું, હું એટલે સજીવમાં આવે. શું થી તમને જવાબ નથી મળતો. તો મિત્રો કોને વડે પ્રશ્ન પૂછો? કોને રહે છે. હવે કોને રહે છે તો જવાબમાં તમે આ શબ્દ આવશે જ નહીં. એનો મતલબ કે લીવ તમને આપવામાં આવેલું છે તો લીવ ઉપરથી તમે આ જવાબ કરી શકશો નહીં. એનો એટલે કે તમને કર્મ જે છે એ મળશે નહીં. શું વડે પ્રશ્ન પૂછશો તોય તમને નહીં મળે અને કોને વડે પ્રશ્ન પૂછશો તોય તમને જવાબ નહીં મળે. એનો મતલબ કે સાહેબ આ ખાલી જગ્યામાં પેસિવ વોઇસ શક્ય નથી. શું કામ નથી? કારણ કે સાહેબ કર્મ આપવામાં આવેલું નથી. કર્મ નથી તો હવે એનો મતલબ કે આ ખાલી જગ્યા કર્મ ના હોય તો પેસિવ વોઇસ શક્ય જ ન બને. તો આ ખાલી જગ્યા કયા વોઇસની થશે તો કે એક્ટિવ વોઇસની થશે. એટલે કે સાહેબ આ જે જવાબ છે એ તો ઓટોમેટિકલી નીકળી જશે અને એક્ટિવની થાય તો આ વિકલ્પ જે છે એ એક્ટિવનો છે. સાહેબ એક્ટિવનો છે એવી કેવી રીતે ખબર પડી? તો કે જુઓ આ જે વિકલ્પ આપેલો છે એ આ રચનાને અનુસરતો નથી. મિત્રો આ વસ્તુ જે છે એ તમે કોઈને કોઈ જગ્યાએ તમારી બુકની અંદર નોટ ડાઉન કરી દેશો જેથી કરીને આગળ આવી કોઈ પણ ખાલી જગ્યા આવે તો તમે સીધું નક્કી કરી શકો કે સાહેબ આ પેસિવનો વિકલ્પ છે કે નહીં. માની લો કે આના સિવાય કોઈ પણ આવે છે તો સમજી લેવાનું કે એ એક્ટિવનો વિકલ્પ છે. ચલો આશા રાખું છું કે આ એક્સપ્લેનેશન જે છે એ તમને સમજાઈ ગયું હશે. અને મિત્રો આગળ વધીએ એ પહેલા આપણી જે યુટ્યુબ ચેનલ છે જો આપણે આ એક્સપ્લેનેશન જે છે એ ગમ્યું હોય અને હજી પણ આવા વધારે વિડીયોઝ અને હજી પણ આવું સરસ મજાની આપણે PYQ સિરીઝ જે છે એ 1 by 1 બધા ટોપિકની કન્ટિન્યુ કરવી હોય તો આગળ વધતા પહેલા આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આપણે તમારા માટે આવા અલગ અલગ પ્રકારના વિડીયોઝ જે છે એની સિરીઝ જે છે એ લઈને આવી શકીએ. ચલો આગળની ખાલી જગ્યા તરફ વધીએ તો ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. અહીંયા આપણને સૂચના આપી દેવામાં આવેલી છે કે સાદા ભૂતકાળ વડે તમારે આ ખાલી જગ્યા જે છે એ કમ્પ્લીટ કરવાની છે. વિકલ્પો આપણે જોતા જઈએ. સૌથી પહેલા સૂચના આપી દીધી હોય તો સીધા વિકલ્પો ઉપર ધ્યાન જવું કારણ કે આપણી પાસે કાળ તો નક્કી જ છે, કાળ તો બદલવાનો જ નથી. એટલે આપણે જે ભૂતકાળ સિવાયના વિકલ્પો હોય એને તમારે દૂર કરી દેવાના છે. અહીંયા પહેલો શબ્દ આપેલો છે ફર્ગેટિંગ. ફર્ગેટિંગ શબ્દ આપેલો છે તો ફર્ગેટિંગ શબ્દ સાહેબ કોઈ દિવસ ING વાળું રૂપ જે છે એ એકલું આવે નહીં. બરોબર. બીજું કે આ વાક્યની અંદર ક્રિયા જે છે એ એક જ થાય છે તમે જોવો. બરોબર. તો સીધું ING વાળું રૂપ નો આવે અને આવી શકે છે મિત્રો ક્યારે તો કે ક્યારે આવી શકે ING વાળું રૂપ તો કે જ્યારે વાક્યની શરૂઆતમાં જ ખાલી જગ્યા હોય તો. ક્યાં ખાલી જગ્યા હોય? વાક્યની શરૂઆતમાં જ ખાલી જગ્યા હોય તો આવી શકે છે. મિત્રો આપણે અગાઉ આવી એક ખાલી જગ્યા જોઈ. હું તમને ફરી વખત ખાલી જગ્યા તરફ લઈ જાઉં તો જો અહીંયા તમે જુઓ અલ્પ વિરામ આપેલું છે. આ ખાલી જગ્યા સાઉટિંગ વાળી કરી આપણે એમાં અને અલ્પ વિરામ પછી હંમેશા નવું વાક્ય ચાલુ થતું હોય છે અને નવું વાક્ય ચાલુ થાય એટલે એની શરૂઆતમાં જ ખાલી જગ્યા છે તો ING વાળું એકલું રૂપ જે છે એ શક્ય બને છે. બાકી જો વાક્યની મધ્યમાં ક્યાંય ખાલી જગ્યા હોય બરોબર તો સાઉટિંગ અથવા તો ING વાળું આવું કોઈ પણ રૂપ જે છે એ શક્ય બનતું નથી. સંયોજક હોય અથવા તો અલ્પ વિરામ હોય એના પછીથી નવું વાક્ય ચાલુ થતું હોય અને એની શરૂઆતમાં જ ખાલી જગ્યા હોય તો ING વાળા રૂપો શક્ય બને છે. તો એવી રીતે જો આપણે અહીંયા જોઈએ
બરોબર, આ ખાલી જગ્યાની અંદર જોઈએ તો આપણને સીધી ખબર પડે છે કે અહીંયા સી પછી બ્લેન્ક આપવામાં આવેલું છે. એનો મતલબ કે સાહેબ વચ્ચે ખાલી જગ્યા છે. જો શરૂઆતમાં ખાલી જગ્યા હોત ને તો એકલું ફોરગેટિંગ વિકલ્પ જે છે એ શક્ય બને. એટલે આ જવાબ જે છે એ સાહેબ શક્ય નથી બનતો, કારણ કે એક તો આઈએનજી નું રૂપ કોઈ દી એકલું ના આવે. એકલું આવે તો આગળ જોઈએ અથવા એની આગળ એમિઝાર કે વોઝવેર જોઈએ, એવું અહીંયા કાંઈ નથી. નેક્સ્ટ છે ફોરગોટ. ફોરગોટ એટલે તો કે ફરગેટનું ભૂતકાળનું રૂપ છે સાહેબ, જવાબ તરીકે આવી શકે. સીધો વિકલ્પ ટીક કરવાનો નથી. ફોરગોટન, ફોરગોટન સાહેબ આ ભૂતકૃદંત છે. હંમેશા ભૂતકાળની અંદર ભૂતકાળનું રૂપ આવે. આ ફોરગોટન એ ફોરગેટનું ભૂતકાળનું રૂપ છે. ફરગેટ એનું મૂળ રૂપ છે. આપણે અહીંયા લખીએ, બરોબર, આપણે અહીંયા લખીએ તો ફરગેટ જે છે એનું ભૂતકાળનું રૂપ છે. બરોબર, આ શક્ય નહીં બને. ફરગેટ જે છે એનું ભૂતકાળનું રૂપ છે, સોરી મૂળ રૂપ છે. પછી ફોરગોટ એનું ભૂતકાળનું રૂપ આવશે એટલે કે V2 તરીકે આવશે. અને ફોરગોટન, બરોબર, ફોરગોટન એનું ભૂતકૃદન જે છે એ થશે. અને આપણે તો અહીંયા ભૂતકાળની વાત છે, સાદા ભૂતકાળનું રૂપ મૂકવાનું છે, કારણ કે સૂચનામાં આપણને ઓલરેડી કહી દેવામાં આવેલું છે. એટલે કે ફોરગોટન જે છે એ કોઈ દી એકલું નહીં આવે. મિત્રો બીજી એક ખાસ વાત, જેમ અહીંયા આઈએનજી નું રૂપ જે છે એ કોઈ દિવસ એકલું નથી આવતું ને, એમ અહીંયા V3 નું રૂપ જે છે, આ કન્સેપ્ટ જે છે એ તમને આગળની ખાલી જગ્યાઓમાં પણ કામ આવશે કે V3 જે છે ને એ પણ કોઈ દી એકલું ના આવે. એની આગળ કોઈ ને કોઈ પ્રકારનું હેલ્પિંગ વર્બ જોઈએ ને જોઈએ. જેમ આઈએનજી ને આગળ કોઈ ને કોઈ હેલ્પિંગ વર્બ જોઈએ, એમિઝાર છે, વોઝવેર છે, બી, બીંગ, બીન છે, એવી રીતે અહીંયા ફોરગોટન જે છે એને પણ આગળ કોઈ ને કોઈ પ્રકારનું હેલ્પિંગ વર્બ જોઈએ. એમિઝાર હોવું જોઈએ, વોઝવેર હોવું જોઈએ, અથવા તો હેવ, હેઝ, હેડ, અથવા તો બી, બીન કે બીંગ, આવા કોઈ પણ રૂપો જે છે એની આગળ હોવા જોઈએ. એકલું કોઈ દિવસ આવી શકતું નથી. V1 હોય ને એ હંમેશા એકલું આવે, V2 હોય એ હંમેશા એકલું આવે, પણ V3 અને VING જે છે એ કોઈ દિવસ એકલું આવી શકતું નથી. એને આગળ કોઈ ને કોઈ પ્રકારનો હેલ્પિંગ વર્બ જોઈએ ને જોઈએ. અને અહીંયા આપણને આગળ એકેય હેલ્પિંગ વર્બ નથી, અહીંયા એક પણ નથી. તો આપણી ફરજ એ બને છે કે આપણે ખાલી જગ્યામાં જોઈએ. ઘણી વખત તમને કન્ફ્યુઝ કરવા માટે અહીંયા ન આપે હેલ્પિંગ વર્બ, એટલે આપણે અહીંથી વિકલ્પ કાઢી નાખીએ, પણ અહીંયા આપેલું હોય તો એ જોવું પડે. તો અહીંયા આપણને માત્ર સી જ આપેલું છે, હેલ્પિંગ વર્બ એ કંઈ નથી, એટલે આ બે વિકલ્પ એમનામ નીકળી જશે. અને એના પછી છે નેક્સ્ટ ફરગેટ્સ. ફરગેટ્સ એટલે કે ભૂલી જવું, અને એને લાગેલો છે SKES. જ્યાં SKES લાગેલો હોય એટલે હંમેશા વર્તમાન કાળનું રૂપ બને છે. આપણે તો ભૂતકાળનું રૂપ જોઈએ એટલે સાહેબ આ વિકલ્પ પણ નીકળી જાય. એટલે સાચો જવાબ સીધો આપણે શોર્ટ ટ્રીકથી મેળવવો હોય તો કયો આવી જશે, તો કે ફોરગોટ આવી જશે. પણ આ ખાલી જગ્યાને આપણે જો કન્સેપ્ટ વાઇઝ સમજીએ તો શું કીધું છે કે સી બ્લેન્ક હર કીઝ, તે જે છે એની ચાવી, કીઝ ભૂલી જાય છે એટ હોમ, એના ઘરે, and had to go back to retrieve them. અને had to go back એટલે એને પાછું જવું પડે છે, to retrieve them, retrieve એટલે કે એને મેળવવા માટે. તે ચાવી એના ઘરે ભૂલી ગઈ હોય છે, અને ઘરે ચાવી ભૂલી ગઈ હોય છે એટલે એને પાછી મેળવવા માટે જવું પડે છે. માની લ્યો મિત્રો કે અહીંયા આપણને સૂચનામાં સિમ્પલ પાસ્ટ ટેન્સ આપવામાં આવેલું નથી. તમારી સમક્ષ પેપરની અંદર આ સીધી આવી જ ખાલી જગ્યા મૂકેલી છે, કયો કાળ છે એવું કહેવામાં જ નથી આવેલું. તો કેવી રીતે ખબર પડે કે સાહેબ આ ભૂતકાળ છે? તો મેં તમને હંમેશાથી કીધું એમ છે કે કાળદર્શક શબ્દ જે છે આમાં એકાદો મૂકવો પડે, પણ અહીંયા એક પણ કાળદર્શક શબ્દ જે છે એ મૂકેલો નથી. તો હવે આપણે શું કરશું, વાક્ય વાંચતા ખબર પડે કે સાહેબ અહીંયા હેડ આપવામાં આવેલું છે, અને હેડ જે છે એ સાહેબ ભૂતકાળની વાત કરે છે. હેડ જે છે એ સાહેબ ભૂતકાળની વાત કરે છે, અને ભૂતકાળ હોય એનો મતલબ કે આ ખાલી જગ્યાએ ભૂતકાળથી પૂરાશે. એ તો મેં પહેલા જ કીધું કે ભૂતકાળની સાથે કયો કાળ આવે છે, ભૂતકાળ આવે છે. એટલે અહીંયા એના આધારે પણ ખબર પડી જાય. મિત્રો તમે કદાચ ખાલી જગ્યામાં થોડીક સમજણ રાખશો, તમે કરેલી મહેનત જે છે એને થોડાક વધારે વ્યવસ્થિત રૂપથી જો સમજશો, આ કન્સેપ્ટ તરફ તમે ધ્યાન આપશો, જે કોઈ પણ તમને એવું લાગે કે સાહેબ આ તમે જે ચર્ચા કરી એ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો આપ તમારી સાથે નોટબુક હોય એની અંદર તમે આ પોઈન્ટ જે છે એ નોટ ડાઉન કરી દેશો, તો આવા જ પ્રકારની કોઈ પણ ખાલી જગ્યા પૂછાય તો એમાં તમે એનું સોલ્યુશન જે છે એ મેળવી શકો છો. તો એને ચાવી લેવા પાછું જવું પડ્યું, આ વસ્તુ જે છે એ આપણને ભૂતકાળની ક્રિયા બતાવે છે. એટલા માટે શું થશે તો કે આપણે જવાબ જે છે એ ભૂતકાળનો નક્કી કરવો પડશે ને. તો આપણે ઓલરેડી બીજા બધા વિકલ્પોની તો આપણે ચર્ચા કરી દીધી છે, એટલે જવાબ તરીકે આપણે કયો શબ્દ બનશે તો કે ફોરગેટ. ચલો આગળ વધીએ આપણે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ.
નેક્સ્ટ ખાલી જગ્યા આપણને આપવામાં આવેલી છે, એમાં કીધેલું છે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ. પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ, અને વર્તમાન કાળ આપણી પાસે ઘણા બધા છે. સાદો વર્તમાન પણ હોય, ચાલુ વર્તમાન પણ હોય, પૂર્ણ વર્તમાન પણ હોય અને ચાલુ પૂર્ણ વર્તમાન પણ હોય. પણ આપણે કાંઈ ન સમજીએ તો એટલી તો ખબર પડે કે સાહેબ આ વર્તમાનથી થાય, તો વર્તમાન સિવાયના જે કોઈ પણ વિકલ્પ હોય એને સૌ પ્રથમ દૂર કરો. પછી જો કદાચ કોઈ બીજા વધારે વિકલ્પો વધતા હોય જવાબ સિવાયના, તો આપણે એની ચર્ચા કરીએ. પહેલું આપવામાં આવેલું છે તમને ફરગેટ્સ. કયો શબ્દ આપવામાં આવેલો છે? ફરગેટ્સ. ફરગેટ વાળી જ પાછો બીજો શબ્દ થયો છે. ફરગેટ્સ એટલે સાહેબ એસીએસ લાગેલું છે, વર્તમાન કાળનો વિકલ્પ છે, જવાબ તરીકે આપણે એને રાખવું પડશે. આગળ જોઈએ, હેઝ બીન ફરગેટિંગ, સાહેબ વર્તમાન કાળનો વિકલ્પ છે, રાખવું પડશે. નેક્સ્ટ છે હેઝ ફોરગોટન, રાખવું પડશે. અને ઇઝ ફોરગેટિંગ, સાહેબ ચારે ચાર વર્તમાનના વિકલ્પ છે. જો લ્યો, હવે શું કરશું આપણે? આમાંથી તો એક પણ વિકલ્પ નો નીકળો. તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે પરફેક્ટલી, તમને વર્તમાન કાળથી કીધું છે, વિકલ્પો ચારે ચાર વર્તમાન કાળના છે, તો એના માટે આપણે શું કરવું પડશે? હમણાં જ મેં કીધું એમ કે ચાર વર્તમાન કાળ હોય, સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. તો આપણે આ ચારમાંથી કયો કાળ છે એ કેવી રીતે નક્કી કરશું? તો તમે અહીંયા જોશો તો તમને ઓળખાણ માટે કોઈને કોઈ શબ્દ આપેલો હશે, કારણ કે વર્તમાન તો આપણી પાસે મેં કીધું એમ કેટલા છે? તો કે ચાર છે. એક છે સાદો વર્તમાન કાળ, બીજો છે ચાલુ વર્તમાન કાળ, ત્રીજો છે પૂર્ણ વર્તમાન કાળ અને ચોથો છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો વિદ્યાર્થી મિત્રો મારે તમને કોઈને કોઈ રીતે અહીંયા નિશાની તો આપવી જ પડે કે આ કાળ છે, તો એના માટેની નિશાની જો તમને અહીંયા આપવામાં આવેલી છે ઓલવેઝ. ઓલવેઝનો મતલબ થાય છે હંમેશા, અને હંમેશા એટલે એ રોજબરોજની ક્રિયા બતાવે છે, દરરોજ થતી ક્રિયા બતાવે છે, રેગ્યુલર થતી ક્રિયા બતાવે છે. અને જે ક્રિયા રેગ્યુલરલી થતી હોય, રોજબરોજ હંમેશા થતી હોય, એનો મતલબ શું થાય? તો કે એનો મતલબ છે સાહેબ સાદા વર્તમાન કાળની ક્રિયા છે. અહીંયા શું કહે છે કે સી ઓલવેઝ બ્લેન્ક અબાઉટ હર પર્સ, એટલે કે તે તેના પર્સ વિશે હંમેશા ભૂલી જાય છે, તેનું પર્સ લેવાનું હંમેશા ભૂલી જાય છે. એટલે હંમેશા એટલે કે કાયમ માટે મોટા ભાગે એની જે ક્રિયા હોય છે ભૂલવાની, એ ચાલુ જ હોય છે. એનો મતલબ ચાલુ હોય છે, એનો મતલબ કે એ ક્રિયા જે છે એ પર્સ ભૂલી જ જાય છે. એ ઘરેથી ક્યાંક બહાર નીકળે તો પર્સ ભૂલી જાય છે. અને આ જે એની આદત છે એ રેગ્યુલર છે. પાછી એવું નથી કે એક જ સમય પૂરતી ભૂલે છે, બરોબર, કે આજે જ ભૂલી ગઈ છે, એવું નથી. હંમેશા એ ભૂલી જાય છે. અને હંમેશા એટલે કે ઓલવેઝ શબ્દ જ્યાં કોઈ પણ આવે એ હંમેશા સાદા વર્તમાન કાળની ક્રિયા બતાવે. અને આપણને ખ્યાલ જ છે કે જ્યારે સાદા વર્તમાન કાળની વાત હોય ત્યારે હંમેશા કાં તો મૂળરૂપ આવે અને કાં તો એસીએસ આવે છે. શું કામ? કારણ કે આ હેઝ જે છે એ વર્તમાન કાળમાં છે, પણ આ પૂર્ણ વર્તમાન કાળનો વિકલ્પ છે. આ હેઝ પણ પૂર્ણ વર્તમાન કાળનો વિકલ્પ છે. આપણે તો અહીંયા ખાલી જગ્યાનો આ કાળ નક્કી કર્યો કે સાદો વર્તમાન કાળ છે, એટલે સાહેબ આ બે વિકલ્પ તો ના જ આવે. આગળ છે ઇઝ ફોરગેટિંગ. ઇઝ ફોરગેટિંગ નો મતલબ થાય છે કે ચાલુ વર્તમાન કાળની ક્રિયા છે. એમિઝાર અને વર્બને આઈએનજી આપેલું હોય તો ચાલુ વર્તમાન કાળની ક્રિયા બને છે. હેવ હેઝ બીન ફોરગેટિંગ એટલે કે હેવ હેઝ બીન અને વર્બને આઈએનજી હોય તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળની ક્રિયા બને છે. હેવ હેઝ અને V3 હોય તો પૂર્ણ વર્તમાન કાળની ક્રિયા બને છે. એટલે કે આ વિકલ્પ જે છે એ આપણા માટે સાચો બનશે, કારણ કે આ સાદા વર્તમાન કાળનો વિકલ્પ છે. આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો વિકલ્પ છે. આ વિકલ્પ જે છે એ કયો છે? તો એઝ ફોરગોટન, તો કે પૂર્ણ વર્તમાન કાળનો છે. અને આ જે છે એ ચાલુ વર્તમાન કાળનો વિકલ્પ છે. તો આ ચાર વર્તમાન કાળમાંથી આપણે નક્કી કર્યું કે સાદો વર્તમાન કાળ છે, એટલે એનો વિકલ્પ જે છે એ ફોરગેટ આવશે. એટલે આ ખાલી જગ્યાનો સાચો જવાબ શું બનશે? તો કે ફોરગેટ્સ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ખાલી જગ્યા આપણી તરફ આવેલી છે એ છે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન. લ્યો અહીંયા કાળ જે છે એ કહેવામાં આવેલો નથી, પણ આપણે જરાય મૂંઝાવાનું નથી મિત્રો. શું કરવાનું છે? કાળ નથી આપવામાં આવેલો તો સીધી ખાલી જગ્યા વાંચો, ખાલી જગ્યાના આધારે કાળ નક્કી કરો, અને કાળ નક્કી કર્યા બાદ વધારાના વિકલ્પો જે છે એ સીધા દૂર કરી દો, જેથી કરીને આપણે સીધા સાચા આન્સર તરફ પહોંચી શકીએ. તો અહીંયા શું કીધેલું છે? રસ્ટી ન્યૂ. ખાલી જગ્યા વાંચતા જ તમને ખબર પડી જાય છે કયો કાળ છે. પેલું તો અહીંયા રસ્ટી એ કોઈ વ્યક્તિનું નામ છે, કેવી રીતે ખબર પડે? નવું નામ છે એટલે આપણને સામાન્ય રીતે આપણા રોજબરોજ આપણે ત્યાં ભારતીય નામ નથી, આ કોઈક અંગ્રેજી નામ છે, પણ ખબર કેવી રીતે પડે કે કોઈ વ્યક્તિનું નામ છે? તો અહીંયા આપેલું છે આર જે છે એ કેપિટલ છે, એટલે ખબર પડે કે સાહેબ આ કોઈ વ્યક્તિનું નામ છે, રસ્ટી. હવે અહીંયા શબ્દ આપવામાં આવેલો છે ન્યૂ. ન્યૂ એટલે નો નું ભૂતકાળનું રૂપ છે. અહીંયા આપણે સાઈડમાં લખી નાખીએ તો નો એ મૂળ રૂપ છે, ન્યૂ જે છે એનું કેવું રૂપ છે? તો કે ભૂતકાળનું.
અને આપણે મૂળરૂપ કહેશું. પછી ન્યૂ જે છે એ ભૂતકાળનું રૂપ છે, બરોબર, એટલે કે આ ભૂતકાળ છે એટલી સીધી ખબર પડી જાય. એટલે હવે એક આપણી પાસે નિશાની મળી ગઈ કે સાહેબ આ ખાલી જગ્યાનો કાળ ભૂતકાળ છે, બરોબર, સીધી ભૂતકાળની નિશાની મળી ગઈ. આગળ કાંઈ ન વાંચીએ તો એટલે તો ખબર પડે કે આ ખાલી જગ્યાનો કાળ ભૂતકાળનો છે. ભૂતકાળ સિવાયના વિકલ્પો જે છે એને દૂર કરો. પહેલો છે વોઝ અને બીન, તો અહીંયા આપણે હાલ પૂરતો એને રાખીએ, શક્ય બને છે કે નહીં એ પછી જોશું. પહેલા તો જે ભૂતકાળ દેખાય એટલા રાખવાના, ભૂતકાળ સિવાય દેખાય એને કાઢી મૂકો. વેર અને બીન છે એનો મતલબ સાહેબ અહીંયા આ પણ શક્ય બને છે. પણ હવે વિદ્યાર્થી મિત્રો તમે આ જુઓ તો આ બે વિકલ્પો કેવા છે, સરખા જેવા જ છે. કા વોઝ આવે ને કા વેર આવે, તો આપણે એટલું નક્કી કરી લેવાનું કે કા વોઝ ને વેર વિકલ્પો સરખા છે, તો કા વોઝ આવતું હોય ને કા વેર આવતું હોય, તો આપણે આગળથી નક્કી કરીએ તો હી આપેલું છે ખાલી જગ્યા પહેલા. શું આપેલું છે? હી. અને હી સાથે વોઝ આવી શકે, વેર કોઈ દી આવે નહીં. હી સાથે વોઝ આવી શકે કારણ કે હી એક વચન છે ને વોઝ એક વચન બચાવે છે. વેર જે છે એ હંમેશા બહુવચનના કર્તા સાથે આવે, જ્યારે અહીંયા કર્તા એ છે એટલે સાહેબ આ વિકલ્પ તો નીકળી જ ગયો. આગળ હેવ બીન, હેવ અહીંયા જોવો એટલે હેવ કયા કાળની અંદર આવે છે તો કે સાહેબ વર્તમાન કાળની અંદર આવે છે. આપણે ભૂતકાળ જોઈએ એટલે વિકલ્પ કાઢી નાખવાનો. આગળ છે હેડ બીન, હેડ સાહેબ ભૂતકાળમાં આવે છે તો એનો મતલબ આ શક્ય બને છે. બે જવાબો આપણી પાસે વધ્યા. કયા બે જવાબો વધ્યા? વોઝ બીન અને હેડ બીન. તો હવે આપણે નક્કી એટલું જ કરવાનું છે, આ વોઝ બીન જે છે એ કયો વિકલ્પ બન્યો તમે જોવો જોઈએ. વોઝ બીન જે છે એ કયો વિકલ્પ બને છે તો કે વોઝ વેર, બરોબર, વોઝ વેર. અને ભેગું આને V3 નું રૂપ કહી શકાય તો કે ના, V3 નું રૂપ છે પણ વોઝવેર એ પાછું બીજ નું રૂપ જે છે એ કહેવાય છે, એટલે કે એમિઝાર વોઝવેર નું જ આ રૂપ છે. એટલે બે કોઈ દિવસ રૂપો આવી શકે નહીં, એટલા માટે આ વોઝ બીન જે છે એ શક્ય બને નહીં અને હેડ બીન જે છે એ રૂપ આવી શકે. એટલે કે આ ખાલી જગ્યા જે છે એ પૂર્ણ ભૂતકાળની છે. અહીંયા જવાબ જે છે એ કયો બનશે તો કે હેડ બીન જે છે એ બનશે. હવે આ ખાલી જગ્યાને આપણે થોડોક કન્સેપ્ટ વાઇઝ સમજીએ મિત્રો, જેથી કરીને તમારું કન્ફ્યુઝન જે છે એ ક્લિયર થાય. તો અહીંયા શું આપવામાં આવેલું છે? ભૂતકાળ છે. અને તમે જો આ ધેટ જે છે એ શું છે તો કે સંયોજક છે. બીજી વસ્તુ he blank seen but he didn't care much, જો અહીંયા didn't આપેલું છે એ પણ ભૂતકાળ બતાવે છે, એનો મતલબ કે ભૂતકાળ જે છે એ આવે છે. હવે આપણે અહીંયા ખાલી જગ્યા વાંચીએ કે રસ્ટી ન્યુ, રસ્ટીને ખબર હતી. શું ખબર હતી? that he blank, એને જોવામાં આવ્યો છે, એને કોકે જોઈ લીધો છે, બટ હી ડીડન્ટ કેર મચ, પણ એને કાંઈ ધ્યાને લીધું નહીં. રસ્ટીને ખબર પડી કે મને કોકે જોઈ લીધો છે પણ એને આ બાબત ધ્યાને આપી નહીં. અહીંયા એક ક્રિયા સાદા ભૂતકાળમાં થાય છે તો બીજી ક્રિયા કા ચાલુ ભૂતકાળ અને કા પૂર્ણ ભૂતકાળમાં થતી હોય. એટલા માટે અહીંયા ચાલુ ભૂતકાળનો કોઈ વિકલ્પ છે નહીં, કારણ કે ચાલુ ભૂતકાળનો વિકલ્પ જોતો હોય તો અહીંયા ING જોઈએ એટલે એ આપવામાં નથી આવેલું. અને અહીંયા પૂર્ણ ભૂતકાળનો વિકલ્પ હેડ બીન આપવામાં આવેલો છે. એનો મતલબ કે આ ખાલી જગ્યા જે છે એ પૂર્ણ ભૂતકાળથી પૂરાશે, તો હેડ બીન વિકલ્પ જે છે એ સાચો બને છે. આપણને એવું થાય કે સાહેબ વોઝ અને બીન કેમ નો આવી શકે જવાબ તરીકે, તો આપણે એના વિશે કન્સેપ્ટ વાઇઝ સમજ લઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે એમ ઇઝ આર અને આ જે વોઝવેર છે, બરોબર, એને આપણે ગ્રામરની દ્રષ્ટિએ એને આપણે કહીએ છીએ ટુ બી ના રૂપો. કયા રૂપો કહીએ છીએ? ટુ બી ના રૂપો, બરોબર. ગ્રામરની દ્રષ્ટિએ એને ટુ બી ના રૂપો કહેવાય છે. અને કોઈ પણ કાળની અંદર ટુ બી ના રૂપો જે છે એ એક જ વાર આવી શકે છે. કેટલી વાર આવી શકે છે? એક જ વાર આવી શકે છે. ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો, બરોબર. તો ટુ બી ના રૂપો એકવાર આવે. હવે તમે જોજો અહીંયા વોઝ આપવામાં આવેલું છે અને બીન આપવામાં આવેલું છે, તો એનો મતલબ એ કેટલા થઈ જશે તો કે સાહેબ 2 થઈ જશે. તો એટલા માટે આપણે અહીંયા 2 વખત ઉપયોગ થાય છે એટલે એનો ઉપયોગ કરી શકશું નહીં. ચલો આગળ વધીએ આપણે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. પણ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આગળ વધીએ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણી સમક્ષ એક સરસ મજાની જાહેરાત આવી ગઈ છે. જય કરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આપણી જે એપ્લિકેશન છે એના ઉપર વિદ્યાર્થી મિત્રો આપણા માટે ખાસ કરીને જે હાલમાં 4000 થી પણ વધારે ડ્રાઈવર અને કંડક્ટરની જે જાહેરાત પડી છે એની અંદર આપણે GSRTC ને રિલેટેડ સ્પેશિયલી એક કોર્સ જે છે એ આપણા દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે, જેમાં આપણને કંડક્ટર અને ડ્રાઈવરને લગતા તમામે તમામ વિષયોના જે વિડીયોઝ જે છે અને એની સિરીઝ જે છે એ આપવામાં આવશે. વિડીયો કોર્સ જે છે એ તમને આપવામાં આવે છે. આમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ જે વિડીયો કોર્સ છે એની તમે માર્કેટ પ્રાઇસ જે છે એ 4999 રૂપિયા છે, પણ આપ આજે આ વિડીયો જોઈ રહ્યા છો એટલા માટે ખાસ કરીને જય કરિયર ઓનલાઈન દ્વારા આપ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે આ જે કોર્સ છે એ માત્ર ને માત્ર તમને 3 મહિનાની વેલિડિટી સાથે 499 રૂપિયામાં મળવાનો છે. કેટલા રૂપિયામાં? 499 રૂપિયામાં. તો જે કોઈ પણ ડ્રાઈવર અને કંડક્ટર ની
એક્ઝામની તૈયારી કરે તમામ વિદ્યાર્થીઓ જે છે એ આટલી ઓછી કિંમતમાં જો આ કોર્સ મળતો હોય તો આપણે એને વહેલામાં વહેલી તકે લઈ લેવો જોઈએ. અને આનો આ કોર્સ જો તમારે 6 મહિનાની વેલિડિટી સાથે જોતો હોય કે ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો 1-2 માર્કથી રહી જતા હોય અને એમને આગળની તૈયારી કરવી હોય, 1-2 માર્કથી કદાચ રહી ગયો તો આ કોર્સ જે છે એ તમને 6 મહિનાની વેલિડિટી સાથે 699 રૂપિયામાં મળશે. અને જો તમારે પૂરા 1 વર્ષની વેલિડિટી સાથે જોતો હોય તો આનો આ કોર્સ જે છે એ તમને આવનારી જે કોઈ પણ કદાચ ને એક્ઝામમાં આપણે રહી ગયા હોય તો 1 વર્ષની વેલિડિટી સાથે 999 રૂપિયામાં મળશે. વિદ્યાર્થી મિત્રો આ પ્રાઇસ સાથે આપણને આ કોર્સ મળવાનો છે તો આપણે જે આપણી જીએસઆરટીસીની જે કંડક્ટર અને ડ્રાઈવરની જે કોઈ પણ ભરતી પડી છે એની અંદર આપણે સારામાં સારા માર્ક્સ લઈ આવી શકીએ તો એનું તબક્કાવાર અને પદ્ધતિસર દરેક વિડીયો જે છે એ તમને આ એપ્લિકેશનની અંદર આ કોર્સની અંદર મળવાના છે. તો તમારે એના માટે શું કરવું જોશે તો કે આજે જ આપણી જે એપ્લિકેશન છે આપણા ગૂગલ પ્લે સ્ટોરના પ્લેટફોર્મ ઉપર અવેલેબલ છે અને જે ઓનલાઈન આપણે એપલનો જે સ્ટોર છે એપલ સ્ટોર એની અંદર પણ આ એપ્લિકેશન જે છે અવેલેબલ છે. તો ફટાફટ એને ડાઉનલોડ કરી અને આ વિડીયો કોર્સ જે છે એ તમામ વિદ્યાર્થીઓ જે છે એ મેળવી લે એવી આપણે એમને સલાહ આપીએ છીએ. અને આપણા કોઈ પણ પ્રકારના કન્ફ્યુઝન હોય, કોઈ પણ પ્રકારના મૂંઝવતા આપણને પ્રશ્નો હોય તો આપણા જે હેલ્પલાઇન નંબર આપેલા છે એના ઉપર પણ તમે કોન્ટેક્ટ જે છે એ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આપ તમામ વિદ્યાર્થી મિત્રો અત્યારે જે કોઈ પણ જીએસઆરટીસી કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી માટેની તૈયારી કરી રહ્યા હોય તો એ તમામ વિદ્યાર્થી મિત્રો જે છે આ કોર્સ જે છે એ પરચેઝ કરી અને તમારી સરકારી નોકરી મેળવવા તરફનું એક ડગલું જે છે એને તમે આગળ વધારો. પણ વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આપણે આ કોર્સ જે છે એને લઈએ, પરચેઝ કરીએ, પણ આ જે વિડીયો આપ જોઈ રહ્યા છો એને પણ સાથે તમારે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. કારણ કે જેટલો તમે આ વિડીયોને લાઇક કરશો, જેટલો તમે સબસ્ક્રાઇબ કરશો, જેટલો તમે આ છેવાડાના વિદ્યાર્થી સુધી એને શેર કરશો તો આ વિડીયોને આપણે દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી અને આપણે તમામ વિદ્યાર્થીઓને ભલું થાય અને એમનું સારું થાય તેમજ એક્ઝામમાં સારામાં સારા માર્ક આસાનીથી મેળવી શકે. ઇંગ્લિશ જેવા સબ્જેક્ટની અંદર જે સૌથી વધારે અઘરો લાગતો હોય છે એને આપણે આસાનીથી આ જવાબ મેળવી શકીએ એટલા માટે થઈ અને પેપરની અંદર આપણો એક પણ માર્ક અંગ્રેજીની અંદર છૂટે નહીં એટલા માટે આપણે આ સિરીઝ ચાલુ કરી છે. તો આશા રાખું છું કે આ વિડીયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. તો સાથે જ આપણે આગળ વધીએ. નેક્સ્ટ આપણને ખાલી જગ્યા જે છે એ આપવામાં આવેલી છે. શું તો કે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ફોર્મ્સ ઓફ વર્બ. કાર્ડ તમને કહેવામાં આવેલો નથી, કાર્ડ નથી આપેલો. જો અહીંયા કાર્ડ કહેવામાં આવેલો હોય તો આપણે સીધા વિકલ્પો દૂર કરીએ છીએ, પણ અહીંયા આપણને કાર્ડ નથી કહેવામાં આવેલો તો આપણે શું કરશું તો કે ખાલી જગ્યા વાંચશું અને કાર્ડ નક્કી કરશું. ચલો ખાલી જગ્યા વાંચે એટલે પહેલા આપવામાં આવેલું છે they blank letters to each other. હવે અહીંયા તમે જો તો ખાલી જગ્યાને ઓળખવા માટેનો તમને એક પણ શબ્દ આપવામાં આવેલો નથી તમને બીજું ક્રિયાપદ આપેલું નથી, કાર્ડને ઓળખવા માટેનો એક શબ્દ આપવામાં આવેલો. તો સાહેબ આવી ખાલી જગ્યામાં શું કરવાનું? તો મિત્રો આવી ખાલી જગ્યામાં સૌથી પહેલા તમારે વિકલ્પો જોવાના. કારણ કે જો અહીંયા તમને કાર્ડનો કોઈ પણ એવો વિકલ્પ આપવામાં નથી આવેલો જેના આધારે તમે કાર્ડ ઓળખી શકો તો 100% અહીંયા આપેલા 4 વિકલ્પોમાંથી અમુક વિકલ્પો જે છે એ સાવ ગ્રામરની દ્રષ્ટિએ, વ્યાકરણની દ્રષ્ટિએ ખોટા જ હશે કે જે શક્ય જ ન હોય એવા જ વિકલ્પો તમને આપેલા હશે. તો જ તમે આ ખાલી જગ્યાનો જવાબ આસાનીથી કરી શકો છો. તો જોઈએ આપણે સૌથી પહેલા આપેલું છે રાઈટ એટલે કે મૂળરૂપ છે. મૂળરૂપ કાર્ડની અંદર આવી શકે છે, ગ્રામરની દ્રષ્ટિએ સાચું રૂપ છે. બરોબર, ચલો આગળ વધીએ. રાઇટિંગ હંમેશા મેં કીધું છે એમ કે રાઇટિંગ કોઈ દી એકલું ન આવે, આગળ કોઈને કોઈ પ્રકારનું હેલ્પિંગ વર્બ જોઈએ જ. અહીંયા હેલ્પિંગ વર્બ નથી તો આપણે ખાલી જગ્યામાં ચેક કરવાનું કે ત્યાં તો નથી ને, તો કે સાહેબ ત્યાં આગળ પણ ધ્યેય પછી કોઈ હેલ્પિંગ વર્બ નથી, આ એકલું ના આવે એટલે સાહેબ આ જવાબ જે છે એ પણ ખોટો છે. ચલો આપણે ત્રીજા વિકલ્પ તરફ જોઈએ. કયો આપેલો છે સાહેબ? ઇઝ રાઇટિંગ. ગ્રામરની દ્રષ્ટિએ સાચો વિકલ્પ છે. કેમ? કારણ કે જ્યારે તમને એમિઝાર અને વર્બને આઈએનજી, આ વસ્તુ ખાસ યાદ રાખજો, જ્યારે એમિઝાર અને વર્બને આઈએનજી આપવામાં આવેલું હોય તો આ વ્યાકરણની દ્રષ્ટિએ ચાલુ વર્તમાન કાળનો વિકલ્પ બને છે. આ તમે તમારી નોટબુકમાં સેવ કરવું હોય તો કરી શકો છો. આ ચાલુ વર્તમાન કાળનો વિકલ્પ બને છે. એમિઝાર અને વર્બને આઈએનજી એટલે એમિઝારમાંથી ઇઝ આપેલું છે અને વર્બને આઈએનજી તરીકે રાઇટિંગ આપેલું છે. વ્યાકરણની દ્રષ્ટિએ સાચો વિકલ્પ છે પણ જવાબ તરીકે આ ખાલી જગ્યાનો ખોટો વિકલ્પ છે. શું કામ? કારણ કે અહીંયા તમને ધ્યેય આપેલું છે, ધ્યેયની સાથે ઇઝ આવી શકે નહીં એટલે કયો વિકલ્પ આવે? ધ્યેયની સાથે આર આવે એટલે સાહેબ આ જવાબ પણ શક્ય નથી. અને ત્રીજું છે રાઇટ્સ.
રાઇટ્સ વર્તમાન કાળમાં આવી શકે છે, બરોબર. જવાબ તરીકે સાચું છે, પણ જવાબ વ્યાકરણની દ્રષ્ટિએ સાચું છે, પણ જવાબની દ્રષ્ટિએ ખોટું છે. કેમ? તો કે એટલા માટે કે અહીંયા તમને રાઇટ એટલે કે એસીએસ લગાડેલો છે. એસીએસ ક્યારે લાગે છે? તો કે જ્યારે કોઈ પણ શબ્દને, કોઈ પણ વર્બને તમે એસીએસ ક્યારે લગાડી શકો છો? તો કે જ્યારે તમને વાક્યના કર્તા તરીકે હી, શી કે ઈટ હોય. શું હોય કર્તા તરીકે? હી, કે ઇટ, અથવા કોઈનું નામ હોય, એક વચનમાં કોઈનું નામ હોય, તો એ વર્બને એસ કે યસ લાગે. એનો મતલબ કે તમારે અહીંયા રાઈટ છે એને તમારે એસ લગાડવો હોય તો એના માટે વાક્યનો કર્તા જે છે એ હી, શી, ઇટ અથવા કોઈ એક વચનનું નામ હોવું જોઈએ. અહીંયા વાક્યનો કર્તા છે ધેય, એટલે કે હી, શી, ઇટમાંથી નથી, કોઈનું નામે નથી ને એક વચનમાં નથી. એનો મતલબ કે સાહેબ આ જવાબ જે છે એ વ્યાકરણની દ્રષ્ટિએ વિકલ્પ સાચો છે, આ વ્યાકરણની દ્રષ્ટિએ વિકલ્પ ખોટો છે. આ વ્યાકરણની દ્રષ્ટિએ વિકલ્પ સાચો હતો, પણ ખાલી જગ્યાને અનુરૂપ જોઈએ તો ઇઝ આવે નહીં. એવી જ રીતે અહીંયા ખાલી જગ્યાને અનુરૂપ જોઈએ તો રાઇટ્સ નો આવી શકે. તો સાચો વિકલ્પ આપણી પાસે કયો વધ્યો છે? રાઇટ જે છે એ આપણા માટે સાચો વિકલ્પ છે. તો અહીંયા આપણને સીધી સ્પષ્ટપણે ખબર પડી ગઈ કે સાહેબ આ ખાલી જગ્યા વર્તમાન કાળની છે. તો યાદ રાખજો, આવા પ્રકારની ખાલી જગ્યાઓ એક્ઝામમાં પૂછાય જ્યારે તમને અહીંયા કાળને ઓળખવા માટેનો એક પણ શબ્દ જે છે એ આપવામાં નથી આવેલો, તો શું કરશું મિત્રો? તો સીધા વિકલ્પ જોવાના, જે અયોગ્ય વિકલ્પ છે એને દૂર કરવાના. વ્યાકરણની દ્રષ્ટિએ અયોગ્ય એ વિકલ્પને સીધા દૂર કરો, અને બીજા જે વિકલ્પો વધે છે એ તમે જુઓ કે કર્તાને અનુરૂપ આવે છે કે નથી આવતા, એટલે તમને સીધો જવાબ જે છે એ મળી જશે. તો અહીંયા આપણે ખાલી જગ્યાનું ગુજરાતી કરીએ તો they write letters to each other, તેઓ એકબીજાને પત્ર લખે છે. તો હું આશા રાખું છું કે જ્યારે આવા કોઈ પણ ખાલી જગ્યા આવે જેમાં તમને કાળનો સૂચનામાં નિર્દેશ નથી કરેલો અથવા તો તમને અહીંયા વાક્યમાં પણ નિર્દેશ નથી કરેલો, તો સીધા ક્યાં કૂદવાનું છે? વિકલ્પ ઉપર કૂદવાનું છે. અયોગ્ય વિકલ્પ હોય, ખાલી જગ્યાને અનુરૂપ ન હોય એવા વિકલ્પોને સીધા દૂર કરીએ એટલે આપણી સમક્ષ સીધો આન્સર જે છે એ આવી જશે. ચલો આગળ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ ખાલી જગ્યા આપણી સમક્ષ આપી છે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ફોર્મ્સ ઓફ વર્બ. કાળની કોઈ નિર્દેશ આપવામાં નથી આવેલો, કાળ જે છે આપણને કહેવામાં નથી આવેલો, તો આપણે કાળ ક્યાંથી નક્કી કરશું? ખાલી જગ્યા ઉપરથી ખાલી જગ્યાના વાક્યને વાંચીએ, અને જો અગાઉની ખાલી જગ્યા હતી એમ કે ખાલી જગ્યામાં કોઈ નિશાની નહીં હોય તો સીધા વિકલ્પો ઉપર આપણે કૂદકો મારશું. શું છે? સી બ્લેન્ક એટ ધ પાર્ટી લાસ્ટ નાઇટ. અહીંયા શબ્દ ચોખ્ખો તમને કાળનો નિર્દેશ કરે છે. કયો શબ્દ છે? લાસ્ટ નાઇટ. લાસ્ટ શબ્દ કયા કાળમાં આવે છે? તો કે સાહેબ ભૂતકાળમાં આવે છે, એટલે કે આ ખાલી જગ્યા ભૂતકાળથી પૂરાશે. ભૂતકાળથી પૂરાશે તો હવે માત્ર ને માત્ર ભૂતકાળ સિવાયના વિકલ્પો દૂર કરો. ડાન્સિંગ આવે, ડાન્સિંગ એકલું કોઈ દી ન આવે. અહીંયા નથી તો આગળ હેલ્પિંગ વર્બ જોઈ લ્યો, નથી હેલ્પિંગ વર્બ તો એનો મતલબ આ ખાલી જગ્યા ઓપ્શન જે છે ઇનકરેક્ટ થઈ જશે. અગાઉ કીધું છે એમાં કોઈ દી એકલું આવે નહીં, આઈએનજી વાળું રૂપ આગળ કોઈને કોઈ હેલ્પિંગ વર્બ જોઈએ. ડાન્સડ, ડાન્સડ નો મતલબ છે ભૂતકાળનું રૂપ છે. V2 છે ભૂતકાળનું રૂપ છે આ વિકલ્પ જે છે, એટલે સાહેબ આ જવાબ તરીકે આવી શકે છે. નેક્સ્ટ જે ડાન્સ, ડાન્સ એટલે સાહેબ મૂળ રૂપ છે. મૂળ રૂપ જે છે એ સાદા ભૂતકાળમાં કોઈ દિવસ આવે નહીં, આવી શકે પણ એની આગળ મિત્રો ડીડ એવું હોવું જોઈએ. ડીડ શબ્દ હોવો જોઈએ. જો આગળ વાક્યમાં ડીડ શબ્દ હોય તો મૂળરૂપ જે છે એ આવી શકે, પણ અહીંયા ક્યાંય ડીડ પણ આપવામાં નથી આવેલું, બરોબર. એટલે આ વિકલ્પ જે છે એ પણ શક્ય નહીં બને. અને એના પછી છે ડાન્સીસ. ડાન્સીસ એટલે એસીએસ લાગેલું છે. એસીએસ હંમેશા વર્તમાન કાળની અંદર લાગે છે, એટલે એસીએસ વાળું રૂપ જે છે એ પણ નહીં આવે. તો આપણી સમક્ષ સીધો જવાબ જે છે એ કયો? એક જ વૈધો છે. કયો છે? ડાન્સ્ડ. તો જ્યારે કાળ ખબર પડી જાય તો સીધા તમે વિકલ્પોના આધારે કરી શકો છો. હવે આ ખાલી જગ્યાને આપણે થોડી કન્સેપ્ટ વાઇઝ સમજીએ તો શું કીધું છે મિત્રો? કે સી બ્લેન્ક એટ ધ પાર્ટી લાસ્ટ નાઇટ, એટલે કે તે ગઈ રાત્રે પાર્ટીની અંદર એને ડાન્સ કર્યો હતો, બરોબર. લાસ્ટ નાઇટ શબ્દ જે છે ભૂતકાળનો વિકલ્પ બતાવે છે. બીજી વસ્તુ મેં અગાઉ કીધું તો એમ ડાન્સિંગ જે છે એ કોઈ દિવસ એકલું ન આવે, એની આગળ કોઈને કોઈ પ્રકારનું હેલ્પિંગ વર્બ જોઈએ ને જોઈએ જ. તો અહીંયા હેલ્પિંગ વર્બ આપવામાં નથી આવેલું. બીજું ડાન્સ શબ્દ સાહેબ વર્તમાન કાળ બતાવે છે. વર્તમાન કાળ બતાવે છે એનો મતલબ કે એ વર્તમાન કાળ મૂળ રૂપ બતાવે છે. મૂળ રૂપ ત્યારે જ આવી શકે કે આગળ ડીડ હોય, બરોબર. ડીડ ક્યારે હોય? સાદા ભૂતકાળના વાક્યની અંદર કા વાક્ય જે છે એ નકારમાં હોવું જોઈએ અને કા વાક્ય પ્રશ્નાર્થમાં હોય તો આ ડીડ જે છે આવી શકે. આ આપેલું વાક્ય
કયું છે તો કે હકાર છે. નકાર કે પ્રશ્નાર્થ નથી એટલે ડીડ અંદર આવે નહીં, કારણ કે ડીડ હોય તો એની સાથે હંમેશા મૂળરૂપ આવે છે, પણ આ વાક્ય નકાર કે પ્રશ્નાર્થ ન હોવાને લીધે ડીડ આપેલું નથી તો ભૂતકાળનું રૂપ, એટલે આ વિકલ્પ શક્ય ન બને. અને બીજું એસીએસ તમે વર્તમાનનો વિકલ્પ છે એના આધારે નક્કી કરી શકો છો. અને બીજું કે અહીંયા તમને સી આપવામાં આવેલું છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું નક્કી કરે કે ડાન્સીસ આવે સાહેબ, પણ અહીંયા ખબર પડવી જોઈએ કે એસીએસ હંમેશા વર્તમાન કાળમાં લાગે છે. ડાન્સીસ જો આ વર્તમાન કાળની ખાલી જગ્યા હોત બરોબર તો અહીંયા આવી શકત ડાન્સીસ, પણ અહીંયા વર્તમાનની નથી, ભૂતકાળની છે, એટલે આ જવાબ જે છે એ આવશે નહીં. તો સાચો વિકલ્પ આપણા માટે કયો બનશે? ડાન્સ્ડ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે આ જે જવાબો આપણે ઇઝી ટ્રીકથી કરીએ છીએ અને પછી એના કન્સેપ્ટને સમજીએ છીએ તો એ આપની સમજાઈ જતું હશે. અને આ વિડીયોને આપણે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. ચલો આગળ વધીએ. સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ. પ્રેઝન્ટ ટેન્સનો મતલબ શું થાય છે? વર્તમાન કાળ. હવે વર્તમાન કાળ છે તો આપણે ખાલી જગ્યા જે છે એ કયા કાળથી પૂરવાની રહેશે? વર્તમાન કાળથી પૂરવાની છે. વર્તમાન કાળથી ખાલી જગ્યા હોય તો વર્તમાન કાળ સિવાયના વિકલ્પો જે છે એ દૂર કરો. ખાલી જગ્યા તો પછી જ વાંચવાની છે, કારણ કે કાળનો નિર્દેશ પહેલા કરી દીધેલો છે. વર્તમાન કાળ સિવાયના વિકલ્પો દૂર કરશું. વિલ કયા કાળમાં આવે? ભવિષ્ય કાળમાં. આપણે વર્તમાન જોઈએ છીએ સાહેબ મારો ચોકડી. ચલો બીજું આગળ ટેક. સાહેબ ટેક એટલે મૂળરૂપ થયું, અને મૂળરૂપ તો કે વર્તમાન કાળમાં આવે બરોબર, વર્તમાન કાળની અંદર આવે છે. ચલો રાખો સાહેબ વિકલ્પ તરીકે ટેકન. ટેકન એટલે ક્રિયાપદનું કેવું રૂપ છે? V3. ભૂતકૃદન છે. આપણે અગાઉની ખાલી જગ્યામાં જ હમણાં જોયું હતું કે કોઈ પણ ખાલી જગ્યા હોય એની અંદર V3 જે છે એ કોઈ દી એકલું ના આવે, એની આગળ કોઈને કોઈ હેલ્પિંગ વર્બ જોઈએ. અહીંયા હેલ્પિંગ વર્બ નથી, અહીંયા નથી તો ખાલી જગ્યામાં જોવો ત્યાંય નથી, તો ટેકન સાહેબ એકલું કોઈ દી આવે નહીં. પછી છે હેવ અને ટુક. હેવ અને ટુક. હવે જ્યારે તમે આવું કોઈ પણ હેવ આવે છે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને કાર્ડની અંદર હેવ આપે, હેઝ આપે કે હેડ આપે બરોબર, તો એની સાથે બે જ રૂપો શક્ય બને છે. એની સાથે હંમેશા V3 આવવું જરૂરી છે. કાં આ આવે અને કાં પછી આ રીતે આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો આ પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળના વિકલ્પો છે. જો આવી રચના હોય તો જ એ ગ્રામરની દ્રષ્ટિએ, વ્યાકરણની દ્રષ્ટિએ સાચી બને છે. આ પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળના એક્ટિવનું રૂપ છે, આ પૂર્ણ ભૂતકાળના પેસિવનું રૂપ છે. પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળના પેસિવના રૂપ છે નીચેના. એટલે આ વ્યાકરણની દ્રષ્ટિએ આવા વિકલ્પો આવે તો જ સાચા બને છે. અહીંયા તમને આપેલું છે હેવ અને ટુક, એટલે કે હેવ તો છે પણ ભેગું V2 છે. હેવ અને V2 કોઈ દી આવતું નથી, એટલે આ વિકલ્પ જે છે એ ખોટો બને છે. બીજું તમે એવી રીતે યાદ રાખી શકો છો કે V2 હોય ને, V2 એટલે કે ભૂતકાળનું રૂપ હોય ને હંમેશા એકલું જોઈએ, એની આગળ કોઈને કોઈ હેલ્પિંગ વર્બ એને જોઈએ જ નહીં. V2 હંમેશા એકલું, એ રાજા જેવું છે કે એ રાજા જેવું છે, એટલે કે હંમેશા એકલું જોઈએ, એને આગળ એક હેલ્પિંગ વર્બ ન જોઈએ. V3 જે છે ને એને કોઈને કોઈ હેલ્પિંગ વર્બ જોઈએ. આ ટુક જે છે ને એ વિદ્યાર્થી મિત્રો V2 નું રૂપ છે અને એની આગળ હેવ આપેલું છે, હેલ્પિંગ વર્બ છે, એને કોઈની હેલ્પની જરૂર પડતી નથી. V2 ને કોઈની હેલ્પની જરૂર પડતી નથી. V3 ને અને વર્બને ING ને હેલ્પની જરૂર પડે છે, એટલે હેલ્પિંગ વર્બ એની આગળ આવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણને એટલો ખ્યાલ આવી ગયો કે આ ખાલી જગ્યામાં 4 વિકલ્પોમાંથી 3 વિકલ્પો જે છે એ સીધા સીધા નીકળી જાય છે. તો આપણી સમક્ષ કયો આન્સર આવી ગયો છે? ટેક. ટેક જે છે એ આપણો સાચો આન્સર બને છે. હવે આ ખાલી જગ્યાને આપણે કન્સેપ્ટ વાઇઝ સમજીએ. કદાચ ને માની લ્યો કે મિત્રો આપણને ખાલી જગ્યામાં આ કાળ જે છે એ કહેવામાં ના આવેલો હોય કે આ ખાલી જગ્યાનો કાળ કયો છે એવું ન કીધું હોત તો આપણે શું કરત? તો કે આપણે ખાલી જગ્યાના વાંચત અને એના આધારે કાળ નક્કી કરત. તો ડે બ્લેન્ક ધ બસ ટુ વર્ક એવરી ડે. જો અહીંયા એવરી ડે શબ્દ આવેલો છે. એવરી ડે એટલે કે દરરોજ, દરરોજ થતી ક્રિયા હોય, રોજબરોજ થતી ક્રિયા હોય, નિયમિત થતી ક્રિયા હોય, એ હંમેશા સાદા વર્તમાન કાળમાં આવે. એટલે અહીંયા તમને સૂચના ના આપેલી હોય તો તમે અહીંયા વાક્યમાં આવેલા શબ્દોને આધારે પણ કરી શકો છો. અને હજી મેં પણ કીધેલું છે કે વાક્યમાં એકેય શબ્દ નો આપેલો હોય તો વ્યાકરણની દ્રષ્ટિએ ખોટા ઓપ્શન અહીંયા વિકલ્પોમાં આપશે, તો એના આધારે પણ જવાબ શોર્ટ ટ્રીકથી થઈ શકે છે. તો એવરીડે સાદા વર્તમાન કાળનો શબ્દ છે અને એ તો આપણે પહેલા જ જોયું કે સાદા વર્તમાન કાળના વિકલ્પો આ ભવિષ્ય બતાવે છે એટલે દૂર કર્યો. આ જે છે એ V3 એકલું ના આવે એટલે એને દૂર કર્યું. અને હેવ ટુક આ વ્યાકરણની દ્રષ્ટિએ, ગ્રામરની દ્રષ્ટિએ ખોટો વિકલ્પ છે એટલે એ પણ આપણે દૂર જે છે એ કર્યો. તો ચલો વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યાનો જવાબ આપણી સમક્ષ આવી ગયો છે. સાચો જવાબ છે ટેક. તો આગળ વધીએ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. સે
સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ફોર્મ્સ ઓફ વર્બ. જો અહીંયા મેં હમણાં જ ચર્ચા કરી એમ કે આપણને ખાલી જગ્યા જે છે કયા કાળની છે એ કહેવામાં આવેલું નથી. તો હવે શું કરશું આપણે મિત્રો, ખાલી જગ્યા વાંચશું, એનો કાળ નક્કી કરશું. સી બ્લેન્ક એવરી મોર્નિંગ બિફોર વર્ક. એવરી મોર્નિંગ, બરોબર, અહીંયા ઓપ્શન છે રન, એટલે કે દોડીને જાય છે, દોડે છે. એવરી મોર્નિંગ બિફોર વર્ક, તે કામ ઉપર જતા પહેલા દરરોજ દોડે છે. દરરોજ દોડે છે, દરરોજ સવારે દોડે છે. એવરી શબ્દ આપેલો છે કે દરરોજ સવારે કામ ઉપર જતા પહેલા તે દરરોજ સવારે દોડવા જાય છે. દરરોજ, દરરોજ એટલે કઈ ક્રિયા? નિયમિત થતી ક્રિયા, રેગ્યુલર થતી ક્રિયા, રોજબરોજ થતી ક્રિયા. અને જે ક્રિયા આવી હોય કયા કાળમાં આવે છે? સાદા વર્તમાન કાળમાં. બરોબર, એક્ઝેક્ટલી સાદા વર્તમાન કાળમાં આવે તો સાદા વર્તમાન કાળના જ વિકલ્પો આપણે રાખશું. વર્તમાન કાળ સિવાયના વિકલ્પો આપણે દૂર કરશું. પેલું છે રનિંગ. રનિંગ એકલું આવે ન આવે? અહીંયા વિકલ્પ ચેક કરો. સી આગળ એક હેલ્પિંગ વર્બ નથી સાહેબ, શક્ય ન બને. રનિંગ એકલું શક્ય બને ક્યારે? જો અહીંયા સીધી ખાલી જગ્યા હોત તો, સીધે સીધી વાક્યની શરૂઆતમાં જ ખાલી જગ્યા હોત તો શક્ય બને છે, પણ અહીંયા નથી એટલે નો શક્ય બને. રન. રન કેવું રૂપ છે? તો કે મૂળ રૂપ છે. મૂળ રૂપ સાદા વર્તમાન કાળમાં આવી શકે છે, પણ વિકલ્પ તરીકે અહીંયા નહીં આવે. શું કામ? કારણ કે જ્યારે સાદા વર્તમાન કાળમાં હમણાં જ મેં લખ્યું હતું કર્તા તરીકે હી, શી કે ઈટ હોય તો એસીએસ લાગે. અહીંયા સી છે, ખાલી જગ્યાનો કાળ સાદો વર્તમાન છે, એસીએસ જોઈએ. એસીએસ નથી એટલા માટે આઈ નહીં શક્ય બને. રન્સ જવાબ તરીકે આવી શકે છે. અને વિલ, વિલ તો ભવિષ્યકાળનો ઓપ્શન એટલે નો આવે. સાચો જવાબ કયો બનશે આપણા માટે? રન્સ. કારણ કે એસીએસ જે છે એ સાદા વર્તમાન કાળમાં બે વિકલ્પો શક્ય બને, રન શક્ય બને અને રન્સ શક્ય બને. બાકીના બે વિકલ્પો તો શક્ય બનતા જ નથી. બીજી વસ્તુ, રનને ક્યારે એસીએસ લાગે છે? તો કે જ્યારે કર્તા તરીકે હી, શી કે ઈટ હોય, સાદા વર્તમાન કાળની વાત હોય, અને કર્તા તરીકે હી, શી, ઈટ હોય તો એસીએસ લાગે. અહીંયા જો કર્તા તરીકે સી છે એટલે કયો શબ્દ આવશે? તો કે રન્સ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ વધીએ આપણે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. નેક્સ્ટ ખાલી જગ્યા આપણી સમક્ષ આવેલી છે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ફોર્મ્સ ઓફ વર્બ. એટલે કે સૌથી યોગ્ય હોય એવા વર્બને સિલેક્ટ કરો. શું નથી આપેલું? કાળ આપણને ઓળખવાનો શબ્દ કે કયો કાળ છે એ આપણને નથી કીધું. તો શું કરવાનું છે? વાક્ય વાંચો, વાક્ય ઉપરથી ઓળખો કાળને. ચલો જોઈએ. વેન આઈ બ્લેન્ક ટુ અ ફોરેન કન્ટ્રી. જ્યારે હું ફોરેન કન્ટ્રી, વિદેશમાં, ટ્રાવેલ ઓપ્શન તરીકે આપેલું છે ટ્રાવેલ, એટલે કે જ્યારે હું ફોરેન કન્ટ્રીમાં ટ્રાવેલ કરું છું ત્યારે. આઈ ઓલવેઝ સ્ટે એટ હોટેલ. અહીંયા મિત્રો બે વસ્તુ તમને આપેલી છે. પેલું આપેલું છે ઓલવેઝ અને બીજું આપેલું છે સ્ટે. સ્ટે એટલે મૂળરૂપ છે અને મૂળરૂપ એકલું હોય, બરોબર, મૂળરૂપ એકલું હોય તો એ વર્તમાન કાળમાં હોય. આગળ ડીડ કે એવું ક્યાંય હોય તો એ ભૂતકાળમાં હોય, બરોબર, તો એ ભૂતકાળ થાય. અહીંયા ડીડ કેવું નથી. ઓલવેઝ એટલે હંમેશા, હંમેશા એટલે રોજબરોજ કે નિયમિત થતી ક્રિયા છે. બીજું સ્ટે એટલે વર્તમાન. વર્તમાન છે, વર્તમાન સિવાયના વિકલ્પો દૂર કરો. ઇઝ ટ્રાવેલિંગ, ઇઝ ટ્રાવેલિંગ. આપણે સાદો વર્તમાન છે અહીંયા જોજો, ખાસ કરીને સાદો વર્તમાન કાળ છે, બરોબર, અને છતાંય વર્તમાનના વિકલ્પો આપણે રાખવા છે તો આ કદાચ જોઈએ, રાખીએ હાલ પૂરતો. ટ્રાવેલ્સ, તો કે સાહેબ ટ્રાવેલ્સ જે છે એ પણ વર્તમાનનો વિકલ્પ છે, એસીએસ લગાડેલું છે, બરોબર, તો આવી શકે છે. આગળ છે ટ્રાવેલિંગ. ટ્રાવેલિંગ એટલે સાહેબ આઈએનજી વાળું રૂપ જે છે એકલું છે. જો અહીંયા આગળ હેલ્પિંગ વર્બ છે એટલે આપણે રાખ્યું, અહીંયા એકલું છે તો આ વિકલ્પને સીધે સીધું દૂર કરવાનું. એના પછી છે ટ્રાવેલ. આ બે વિકલ્પ સરખા છે, કાં ટ્રાવેલ આવે ને કાં ટ્રાવેલ્સ આવે. કેના આધારે નક્કી થાય? તો કે આગળ સબ્જેક્ટ જુઓ. સબ્જેક્ટ છે આઈ. આઈ યારે હંમેશા મૂળ રૂપ આવે. જો હિસ્ટ્રી હોય અથવા કોઈનું નામ એક વચનમાં હોત તો એસીએસ લાગત. એટલે આ જવાબ તો સાહેબ આમે શક્ય ન બને, કારણ કે ગ્રામરના નિયમ મુજબ આઈ સાથે એસીએસ વાળું રૂપ આવતું નથી. એટલે જવાબ આપણી પાસે બે વૈધા, ઇઝ ટ્રાવેલિંગ અને ટ્રાવેલ. હવે તમે વાક્ય વાંચો જોઈ શું કીધું છે કે વેન આઈ ખાલી જગ્યા ટુ અ ફોરેન કન્ટ્રી. હું જ્યારે પણ ફોરેન કન્ટ્રીમાં જાઉં છું. એટલે અહીંયા જોજો ચાલુ વર્તમાન કાળ ક્યારે આવે? ચાલુ વર્તમાન કાળ આવે છે જ્યારે ક્રિયા ચાલુ હોય, એક જ ટાઈમ થતી હોય ત્યારે. અહીંયા કોઈ એકવાર ફોરેન જવાની વાત નથી કરતા, એ જ્યારે પણ ફોરેનમાં જાય છે ત્યારે એ હોટલમાં રોકાય છે. એટલે રોજબરોજ રેગ્યુલર રૂટીન ક્રિયા બતાવે છે. રૂટીન ક્રિયા હંમેશા સાદા વર્તમાન કાળમાં હોય. એટલે આ ચાલુ વર્તમાન કાળની ક્રિયા બતાવે છે. એટલે આ નહીં આવે. સાચો જવાબ કયો બનશે આપણો? તો કે ટ્રાવેલ. સાચો જવાબ કયો બનશે આપણો? ટ્રાવેલ. ચલો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યા તમને સમજાઈ ગઈ હશે. તો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ.
સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ. પ્રેઝન્ટ ટેન્સ ફોર્મનો મતલબ થાય છે વર્તમાન કાળનો વિકલ્પ તમારે શોધવાનો છે. એટલે વર્તમાન કાળ હોય એટલે અહીંયા કાળ કહી દીધો છે તો વર્તમાન સિવાયના વિકલ્પોને પહેલા તો કાઢી જ મૂકો, ખાલી જગ્યા પછી સમજીએ. વિલ બી સાહેબ નો આવે, વોઝ ટોકિંગ નો આવે, સાહેબ ટોકડ નો આવે. લ્યો સીધો આન્સર ટોક્સ. સીધો જવાબ જે છે આપણી સમક્ષ આવી ગયો. બરોબર, કારણ કે ચોખ્ખું ખાલી જગ્યામાં પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળના વિકલ્પો કીધા છે, એકે વિકલ્પો વર્તમાન કાળને લાગુ નથી પડતા. ખાલી જગ્યા વાંચવાની જરૂર નથી મિત્રો. આવી તો ખાલી જગ્યા એટલે હું એમ કહું કે આ તો લાડવા જેવી ખાલી જગ્યા છે કે એને તરત જ ખાઈ જ લેવાની હોય. આવી ખાલી જગ્યા તો આપણી ખોટી પડવી જ ન જોઈએ. પણ આ ખાલી જગ્યાને આપણે જો હવે કન્સેપ્ટ વાઇઝ સમજીએ, માની લો કે અગાઉ ઘણી બધી ખાલી જગ્યા જોઈ જેમાં આપણને કાળનો નિર્દેશ નથી કરવામાં આવેલો અને આપણે એવું જ માનીને ચાલીએ કે સાહેબ આ ખાલી જગ્યામાં પણ મને કાળનો નિર્દેશ નથી કરેલો, તો હું જવાબ એનો કેવી રીતે કરી શકું? તો આપણે જોઈએ, સી બ્લેન્ક ટુ હર ફ્રેન્ડ્સ ઓન ધ ફોન રેગ્યુલરલી. ટોક એટલે કે વાતચીત કરે છે કે તે રેગ્યુલરલી દરરોજ નિયમિત રીતે તેના મિત્રો સાથે વાત કરે છે. નિયમિત રીતે વાત કરે છે, નિયમિત ક્રિયા છે, રોજબરોજ થતી ક્રિયા છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો કયો કાળ આવશે? તો કે વર્તમાન કાળ. અને વર્તમાનમાં ખાસ કરીને કયો કાળ આવે? તો કે સાદો વર્તમાન કાળ. અને આ બાબત તો હું હંમેશાથી તમને કહું છું કે જ્યારે સાદો વર્તમાન કાળ હોય એટલે જવાબમાં કાં મૂળ રૂપ આવે અને કાં એને એસ કે ઈએસ વાળું રૂપ આવે. વર્તમાન કાળમાં જવાબ તરીકે કાં મૂળરૂપ આવે અને કાં એસકેએસ વાળું રૂપ આવે. તો અહીંયા તમે મૂળરૂપ કે એસકેએસ વાળા રૂપમાં વિકલ્પો જોવો તો એક જ છે. વિલ ભવિષ્યકાળ બતાવે છે, વોઝ ટોકિંગ ચાલુ ભૂતકાળ બતાવે છે, ટોક્ડ જે છે એ કયો કાળ બતાવે છે? તો કે ભૂતકાળ બતાવે છે, વીટું છે એકલું છે, અને ટોક્સ જે છે એ સાદા વર્તમાન કાળનો વિકલ્પ બતાવે છે. તો એટલા માટે જવાબ જે છે એ શું થઈ જશે? આપણો ટોક્સ જે છે એ આપણો જવાબ બનશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આપણી સમક્ષ ખાલી જગ્યા આવેલી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સ્યુટેબલ ઓપ્શન. અહીંયા આપણને કાળ કહેવામાં નથી આવેલો, તો કાળને ઓળખવા માટે શું કરવાનું છે? વાક્ય જે છે એને તમે વાંચો. વાક્ય આપણે વાંચીએ તો ઐશ્વર્યા બ્લેન્ક બીટીએસ. લ્યો આ બીટીએસને તો હું માનું છું ત્યાં સુધી લગભગ લોકો ઓળખતા હશે. શું છે? તો કે ધ કોરિયન બોય બેન્ડ. કોરિયાનું ફેમસ એક બેન્ડ છે. આજકાલના તમારા જેવા યુવાનો જે છે એમાં તો આ સૌથી વધારે ફેમસ છે. અને ઐશ્વર્યા નામની જે છોકરી છે, અહીંયા ઐશ્વર્યા રાયની વાત નથી પણ ઐશ્વર્યા નામની કોઈ પણ છોકરી જે છે એની અહીંયા વાત છે કે એને આ કોરિયન બેન્ડ તમારી જેમ જ એને ગમે છે. બરોબર, હવે અહીંયા તમે ખાલી જગ્યાનું ગુજરાતી કરો તોય તમને સીધી ખબર પડી જાય કે ગમે છે, ગમતું હતું એવું નથી. તમે ગુજરાતી કરશો તો એ જ શબ્દ બોલશો, ગમે છે. પણ સાહેબ અમને અહીંયા તો એકેય વિકલ્પ કદાચ ને હાલો આપણે એવું માનીએ કે કાળની ખબર નથી પડતી, તો અગાઉ આપણે આવી એક ખાલી જગ્યા આવી ગઈ હતી કે સાહેબ વાક્યમાં એકેય પહેલા તો સૂચનામાં કાંઈ ન હોય, સૂચનામાં એકેય નથી કયો કાળ છે. તો આપણે વાક્ય વાંચીએ છીએ, વાક્ય ઉપરથી સાહેબ અમને ખબર ન પડી. જો આગળની ખાલી જગ્યામાં તમને એટલો આઈડિયા આવી ગયો કે સાહેબ રેગ્યુલરલી છે, રેગ્યુલરલી છે એટલે વર્તમાન કાળની ખાલી જગ્યા થાય. અહીંયા એવો એક પણ શબ્દ આપવામાં આવેલો નથી કે સાહેબ જેના આધારે તમે નક્કી કરી શકો કે આ કયો કાળ છે. તો આનું સોલ્યુશન એ મેં તમને બતાવ્યું હતું. શું કરવાનું છે? વિકલ્પો જોવો, વ્યાકરણની દ્રષ્ટિએ ખોટા વિકલ્પો દૂર કરો. ઇઝ લવિંગ, ઇઝ લવિંગ એટલે શું થયું? તો કે એમ ઇઝ આર અને વર્બને આઈએનજી. સાહેબ ગ્રામરની દ્રષ્ટિએ શક્ય છે. બીજું વોઝ લવિંગ. વોઝ લવિંગ એટલે શું થયું? તો કે વોઝ લવિંગ નો મતલબ થાય છે વોઝ વેર અને વર્બને આઈએનજી. સાહેબ ગ્રામરની દ્રષ્ટિએ શક્ય છે. ત્રીજું લવ. લવ એટલે શું થયું? તો કે લવ નો મતલબ થયો કે અહીંયા મૂળરૂપ આપેલું છે. મૂળરૂપ ક્યારે આવે છે? તો કે સાહેબ સાદા વર્તમાન કાળમાં આવે છે. સાદા વર્તમાન કાળમાં મૂળરૂપ ક્યારે આવે? તો કે જ્યારે હી, સી, ઇટ અથવા કોઈ એક વચનના નામ સિવાયનો શબ્દ હોય તો આવે. લવ નીચે છે, લવ્સ ક્યારે આવે? તો કે લવ્સ આવે સાહેબ સાદા વર્તમાન કાળનો વિકલ્પ છે. એસીએસ ક્યારે લાગેલું હોય? હમણાં જ આપણે ચર્ચા કરી એમ હી, સી, ઇટ હોય અથવા કોઈ એક વચનનું નામ હોય. અહીંયા જોવો જોઈએ તમને કયો શબ્દ આપેલો છે? ઐશ્વર્યા. ઐશ્વર્યા એટલે કોઈ એક વચનનું નામ છે એટલે સાહેબ લવ્સ આવે પણ લવ આવે નહીં. વિકલ્પો કેટલા વાયદા આપણી પાસે? ચાલુ વર્તમાન કાળનો વિકલ્પ, ચાલુ ભૂતકાળનો વિકલ્પ અને સાદા વર્તમાન કાળનો વિકલ્પ જે છે આપણી પાસે વધ્યો છે. તો સાહેબ હવે કેવી રીતે આપણે નક્કી કરવાનું? તો તમે જોવો અહીંયા ઐશ્વર્યાને ચાલુ વર્તમાન કાળ ક્યારે આવે એને સમજજો. ચાલુ વર્તમાન કાળ ક્યારે આવે? જ્યારે કોઈ ક્રિયા એક જ સમય પૂરતી ચાલુ હોય. દાખલા તરીકે હું અત્યારે તમને ભણાવું છું, ભણાવી રહ્યો છું, તો આ ક્રિયા ચાલુ છે.
બરોબર, એ એટ અ ટાઈમ એક જ વાર જે છે એ થતી હોય. બરોબર, હવે તમે વિચાર કરો કે એક જ ટાઈમ થતી હોય. અહીંયા વાત છે લવ કરવાની, પ્રેમ કરવાની. પ્રેમ કરવાની ક્રિયા કોઈ એક સમય પૂરતી ચાલુ ન હોય. એ કેવી ક્રિયા હોય? એ તમે કન્ટિન્યુઅસલી રોજબરોજની વાત હોય. તમને કોરિયન બેન્ડ તમે સાંભળતો હોય, બેનને કોરિયન બેન્ડ ગમે છે ઐશ્વર્યાને, તો એ કોઈ હાલ પૂરતું અત્યારે જ નથી ગમતું. એ તમને આજે ગમતું હશે, આવતીકાલે ગમશે, એના પછી ગમશે. ટૂંકમાં તમે રેગ્યુલર વસ્તુ બતાવે છે. ગમવાની કોઈ વાત હોય ને કેવી હોય કે જે એક એટ એ ટાઈમ ન થતી હોય. તમે કોઈને એમ ન કહો કે અત્યારે તું મને આ સેકન્ડે તું મને ગમસ, પછીની સેકન્ડની વાત ખબર નથી મને. આપણે પ્રેમ કરવાની વાત હોય તો એ પ્રેમ કોઈ તમારા મમ્મી પપ્પા તમને પ્રેમ કરતા હોય તો એવું ન, એ વર્ષોથી આપણને પ્રેમ કરતા આવ્યો. એટલે એ ક્રિયા હંમેશની હોય, અને હંમેશની ક્રિયા બતાવી એ હંમેશા કયા કાળમાં આવે? સાદા વર્તમાન કાળમાં. અને સાદા વર્તમાન કાળનો આપણી પાસે એક જ વિકલ્પ છે, કારણ કે ચાલુ વર્તમાન કાળમાં એ ક્રિયા ચાલુ ન હોય. પ્રેમ કરવાની ક્રિયા હંમેશા કોઈ ચાલુ શબ્દ માનો, એ હંમેશા નિરંતર ચાલુ રહેતી હોય. અને ભૂતકાળમાં ન હોય. બરોબર, કે ભૂતકાળમાં એને આ ગમતું હતું અને ભૂતકાળમાં પાછું વોઝ લવિંગ. ભૂતકાળમાં કેવી ક્રિયા છે? ચાલુ છે. એટલે ભૂતકાળમાં કોઈ એક સમય એને આ પ્રેમ કર્યો હતો કે એને આ ગમતું હતું એવી વાત નથી. એટલે એ પણ વિકલ્પ નહીં આવે. અને સાચો વિકલ્પ આપણી સમક્ષ કયો થઈ જશે? તો કે લવ્સ જે છે એ સાચો વિકલ્પ થશે. ચલો આગળ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ વધીએ. પણ એના પહેલા આપણી પાસે એક છેલ્લી ઘડીની તમારી પાસે જબરજસ્ત ધમાકેદાર ઓફર જે છે આવી ગઈ છે. જે વિદ્યાર્થી મિત્રો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પડેલી જે જગ્યાઓ જે છે એના માટે તૈયારી કરી રહ્યા છે, એમના માટે આ ખાસ જાહેરાત મૂકવામાં આવી છે કે જે જુનિયર ક્લાર્કની 717 જગ્યા બહાર પડી છે. મિત્રો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કની જે આ જગ્યા બહાર પાડવામાં આવેલી છે, એમાં તમે 1 મહિનાનો કોર્સ જે છે એ માત્ર ને માત્ર 99 રૂપિયા જેવી નજીવી કિંમતે મેળવી શકો છો મિત્રો. અને એમાં તમને આ કોર્સની શું વિશેષતાઓ છે? તો કે ભાઈ આપણે ગણિત અને રિઝનિંગના વિડીયો તમને પદ્ધતિસર તબક્કાવાર આપવામાં આવેલા છે. અને એમાંય પણ શોર્ટ ટ્રીક, બરોબર, શોર્ટકટ મેથડ અને સાથે કન્સેપ્ટ વાઇઝ સમજૂતી પણ આપવામાં આવેલી છે. અને પાછું એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલા વિડીયો જે છે એ મૂકવામાં આવેલા છે. આની સાથે સાથે તમને અલગ અલગ પ્રકારના જે કોઈ પણ ઓફિસ કાર્યને લગતા જે એક્ટ હોય છે એની પણ એના વિડીયો પણ જે છે એ તમને પીડીએફના સ્વરૂપમાં એના જે છે એ મટીરિયલ પીડીએફના સ્વરૂપમાં મળી જશે. અને આ ઉપરાંત જે આપણે એક્ઝામની અંદર અંગ્રેજી છે, ગુજરાતી છે, એ બધા વિષયો જે છે એ પણ તમને આપવામાં આવશે. અને આ જે એક્ઝામ છે એની સંભવિત તારીખ જે છે એ કઈ છે? તો કે 12/7/2026, એટલે કે આવનારા જુલાઈ મહિનાની અંદર આની પરીક્ષા જે છે એ લેવામાં આવશે. તો આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી આ કોર્સ પરચેઝ ન કર્યો હોય તો એને આપણી જે જય કરિયરની ઓનલાઈન એપ્લિકેશન જે છે, જે ગૂગલના પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે, આઈફોનના જે સ્ટોર છે એની ઉપર પણ અવેલેબલ છે, તો એના ઉપરથી ડાઉનલોડ કરી અને વહેલામાં વહેલી તકે આપણે આ જે એપ્લિકેશન જે છે એને ડાઉનલોડ કરીને આ કોર્સ જે છે એ મેળવી લેવાનો છે, જેથી કરીને આપણે કોઈક ને કોઈક જગ્યાએ આ તૈયારી કરવામાં આપણે પાછળ ન રહી જાય. કારણ કે તમારી સાથે બીજા હજારો વિદ્યાર્થી મિત્રો તમારી જેમ જ જોરદાર મહેનત કરી રહ્યા છે આ કોર્સ પરચેઝ કરીને, તો તમે ક્યાંક એમાં બાકાત ન રહી જાવ. એટલા માટે થઈને આપણે શું કરવાનું છે? તો કે આ જે કોર્સ છે એને માત્ર 99 રૂપિયા ભરીને લઈ લેવાનું છે. આ વિદ્યાર્થી મિત્રો 99 રૂપિયા તો આપણે કદાચ ગમે તે જગ્યાએ 100 રૂપિયા જે છે એ વાપરી નાખતા હોઈએ છીએ, પણ જો આપણા જીવન જરૂરી ઉપયોગી કે જે આપણને આગળ સરકારી નોકરી મેળવવા મદદરૂપ થાય એવી કોઈ આ વસ્તુ 100 રૂપિયામાં મળતી હોય તો આ તકનો લાભ જે છે એ આપણે 100% લેવો જોઈએ. બરોબર, જેથી કરીને આપણે સરકારી નોકરી મેળવી શકીએ. અને જ્યારે તમે આ સરકારી નોકરી મેળવશો આ કોર્સ દ્વારા, બરોબર, તો એનાથી સૌથી વધારે ખુશી તમને, તમારા મા બાપને, અને એનાથી પણ વધારે અમને આ ખુશી જે છે એ થશે કે તમારે અમારા માધ્યમ થકી આ સરકારી જોબ જે છે એ મેળવવામાં તમે સફળ થયા છો. તો મિત્રો આગળ વધો એ પહેલા આ જે કોર્સ છે એ ફટાફટ પરચેઝ કરી દેવાનો છે. અને સાથે સાથે આપ જે આ વિડીયો જોઈ રહ્યા છો એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો છે. હજુ સુધી તમે જય કરિયર ઓનલાઈનની ડિજિટલ પ્લેટફોર્મની જો યુટ્યુબ ચેનલ જે છે એ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને પ્લીઝ આ જે વિડીયો છે તેમજ આપણી ચેનલ ઉપર અપલોડ થતા દરેક વિષયના જે કોઈ પણ વિષયો છે એને તમે શેર કરશો, તમારા મિત્રો સુધી પહોંચાડશો, જેથી કરીને આપણે જે સરકારી સિરીઝ અંતર્ગત જે કોઈ પણ વિડીયો સિરીઝ ચાલુ કરી છે એમાં દરેક વિદ્યાર્થીઓને સરકારી નોકરી અપાવવા માટેની આપણી એક મુહિમ ચલાવેલી છે. એની અંદર તમારે બધાએ સહભાગી થવાનું છે. અમે તો તમને સહભાગી થઈએ છીએ, પણ અમારે તમારો સહયોગ જે છે એ જોઈએ છીએ કે આપણે દરેક વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો જે છે એને પહોંચાડવાના છે. બને તેટલો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો એવી વિનંતી સાથે આપણે આગળની ખાલી જગ્યા તરફ વધીએ.
નેક્સ્ટ ખાલી જગ્યા આપણને આપવામાં આવેલી છે જેની અંદર કયા કાળ છે એવી સૂચનામાં કંઈ કહેવામાં આવેલું નથી. તો આપણે શું કરવાનું થશે તો કે આપણે આ ખાલી જગ્યા જે છે એને રીડ કરીએ કે હી બ્લેન્ક ધ સીડ ઇનટુ ધ સોઇલ, કારણ કે આપણે ખાલી જગ્યા વાંચીને કાળ નક્કી કરવાનો છે. હી બ્લેન્ક ધ સીડ, સીડનો મતલબ થાય છે વિદ્યાર્થી મિત્રો, સીડનો મતલબ થાય છે બીજ. બરોબર, સીડનો મતલબ જે છે એ શું થાય છે તો કે બીજ એવો થાય છે. સીડનો મતલબ જે છે એ શું થશે મિત્રો તો કે બીજ જે છે એ થશે. બરોબર, બીજ જે છે એ થશે બીજ. ઇનટુ ધ સોઇલ, સોઇલનો મતલબ થાય છે જમીન. બરોબર, જમીન, જે જમીન હોય એની અંદર એ શું કરે છે પ્રેસ એટલે કે શું દબાણપૂર્વક આમ નાખે છે, પ્રેસ કરે છે. વિથ ઇઝ થંબ, એના થંબથી, થંબ એટલે કે અંગૂઠાથી એ શું કરે છે તો કે બીજ જે છે એને જમીનની અંદર નાખે છે. એન્ડ વેન્ટ રાઇટ ઇન, અને પછી ત્યાંથી એ સીધો ચાલ્યો જાય છે. એ બીજ જે છે એને જમીનની અંદર અંગૂઠાથી પ્રેસ કરીને નાખે છે અને ત્યાંથી ચાલ્યો જાય છે. ચલો, કાળને ઓળખવા માટે કઈ શબ્દ આપેલો છે? કાળદર્શક શબ્દ એ કઈ છે? નથી. તો આગળ વાંચો તમે, જો હી બ્લેન્ક ધ સીડ ઇનટુ ધ સોઇલ વિથ હિઝ થંબ એન્ડ વેન્ટ એટલે ખબર પડે એ સાહેબ આ સાદો ભૂતકાળ છે, ગોનું ભૂતકાળનું રૂપ છે, અને ભૂતકાળનું હોય એટલે સાહેબ ખાલી જગ્યા ભૂતકાળથી આવશે, મને એટલી ખબર પડે. તો ભૂતકાળ સિવાયના વિકલ્પો દૂર કરો. પહેલું છે હેઝ, વર્તમાન કાળ, સાહેબ નો આવે. આગળ વાંચવાનું જ નથી ને સાહેબ, ઇઝ નો આવે. નેક્સ્ટ પ્રેસ્ડ, ભૂતકાળનો વિકલ્પ છે, V2 છે સાહેબ, આવી શકે. નેક્સ્ટ છે પ્રેસિઝ, પ્રેસિઝ એટલે સાહેબ એસીએસ લાગેલું છે, વર્તમાન કાળ છે સાહેબ, નો આવે. લ્યો આપણી સમક્ષ સીધો જવાબ આવી ગયો, કયો છે? પ્રેસ્ડ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તમે માત્ર ખાલી જગ્યાનો કાળને ઓળખી જાઓ, ઉપર સૂચનામાં નથી આપેલો, કાળદર્શક શબ્દ નથી આપેલો, તો ક્રિયાપદ ઉપર સીધું એટેક કરો. કયું ક્રિયાપદ છે, કયા કાળનું છે? ખબર પડી કે વેન્ટ એટલે સાહેબ મને એટલી ખબર પડે કે વેન્ટ ભૂતકાળમાં આવે, તો ખાલી જગ્યા ભૂતકાળની. આ મેં વિડીયોની શરૂઆતમાં જ તમને કીધું કે ભૂતકાળની આરે ભૂતકાળ આવે, વર્તમાનની આરે વર્તમાન આવે, અને ભવિષ્ય સાથે કાં તો વર્તમાન અને કાં તો ભવિષ્યનું વાક્ય આવે છે. તો અહીંયા આપણને ખબર પડી. હવે આપણે આને થોડુંક કન્સેપ્ટ વાઇઝ સમજીએ. તો કન્સેપ્ટ વાઇઝ શું કીધેલું છે તો કે હી બ્લેન્ક ધ સીડ ઇનટુ ધ સોઇલ, તે જમીનમાં પોતાના અંગૂઠા વડે શું કરે છે તો કે બીજ જે છે એને આમ અંદર નાખે છે, અને ત્યાંથી ઊભો થઈને ભાઈ સીધો જતો રહે છે. અને જતો રહે, બરોબર, જતો રહ્યો છે, ક્રિયા પૂરી થઈ ગઈ છે એટલે ભૂતકાળ છે. અને ભૂતકાળના વિકલ્પો તરીકે આપણને એક જ આપવામાં આવેલો છે, કારણ કે બાકીના ત્રણ વિકલ્પો જે છે એ કયા કાળ બતાવે છે? વર્તમાન. આ હેઝ બીન અને પ્રેસિંગ, આ કયો વિકલ્પ છે તો કે સાહેબ ચાલુ પૂર્ણ વર્તમાનનો વિકલ્પ છે. જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાનનો વિકલ્પ હોય તો આગળ આ ખાલી જગ્યામાં નહીં, પણ આગળ કોઈ ખાલી જગ્યામાં આવે તો આપણને ખબર પડે એમાં હેઝ બીન અને વર્બને આઈએનજી આવતું હોય છે. ઇઝ પ્રેસિંગ એટલે એમિઝાર અને વર્બને આઈએનજી, આની ચર્ચા આપણે ઓલરેડી અગાઉ કરેલી છે એટલે હું અહીંયા લખતો નથી. એમિઝાર અને વર્બને આઈએનજી છે એટલે ચાલુ વર્તમાન કાળ બતાવે છે. પ્રેસિઝ એટલે એસીએસ લાગેલું છે એટલે સાદા વર્તમાન કાળનો વિકલ્પ છે, તો સાહેબ એ આવી શકે નહીં. ચલો આગળ વધીએ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ મિત્રો. નેક્સ્ટ આપણને આપવામાં આવેલી છે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. અહીંયા આપણને કાળ કહી દેવામાં આવ્યો છે. પાસ્ટ પરફેક્ટ એટલે પૂર્ણ ભૂતકાળ, અને પૂર્ણ ભૂતકાળ હોય એટલે તમારા માઇન્ડમાં સીધું આવી જવું જોઈએ કે સાહેબ હેડ અને V3 આવે ને આવે. જો એક્ટિવ હોય તો આ આવે, અને સાહેબ પેસિવ હોય તો હેડ બીન અને V3 આવે. બરોબર, માની લ્યો મિત્રો જેને આ નથી ખબર, બરોબર, જેને આ નથી ખબર તો એટલી તો ખબર પડે ને કે ભૂતકાળ છે એટલે ભૂતકાળ સિવાયના વિકલ્પો દૂર કરો. સાહેબ હેવ આપેલું છે નો આવે, સાહેબ હેડ છે આવે, સાહેબ હેવ આપેલું છે નો આવે, સાહેબ હેઝ છે નો આવે. લ્યો તોય સીધો જવાબ જે છે આપણી સમક્ષ મળી જાય છે. બરોબર, ભૂતકાળ હોય એટલે ભૂતકાળ સિવાયના વિકલ્પો દૂર કરી દીધા. હેવે દૂર થઈ ગયું, હેવ વર્તમાનમાં આવે, હેવ પાછું સાહેબ આવે છે વર્તમાનમાં આવે છે નો આવે, અને હેઝ જે છે એ પણ વર્તમાનમાં આવે છે નો આવે. હવે આ ખાલી જગ્યાનો જવાબ સીધો મળી ગયો આપણને શોર્ટકટ મેથડથી. હવે આપણે આને કન્સેપ્ટ વાઇઝ સમજીએ, કારણ કે કન્સેપ્ટ વાઇઝ ઘણી બધી વખત એવું ખાલી જગ્યાને સમજવી જરૂરી છે. તો કેવી રીતે આપણે એને સમજશું મિત્રો? તો અહીંયા ધ્યાન રાખો કે તમને શું કીધેલું છે કે બાય ધ ટાઈમ આઈ અરાઇવ્ડ, હું જ્યાં સુધીમાં આવી પહોંચ્યો હતો ત્યાં સુધીમાં દે બ્લેન્ક ધ મીટિંગ, એમને મીટિંગ જે છે એ ઓલરેડી ચાલુ કરી દીધી હતી. અહીંયા માની લ્યો કે મિત્રો કાળ નથી કીધેલો, તો સાહેબ આ ખાલી જગ્યા અમને કેવી રીતે ખબર પડે? તો જો અહીંયા અરાઇવ્ડ આપવામાં આવેલું છે, અરાઇવ્ડ એટલે ભૂતકાળ છે, એટલે એટલી તો ખબર પડે કે સાહેબ આ ભૂતકાળ છે, તો બીજો વિકલ્પ શેનો આવશે? ભૂતકાળ નો જ આવશે. શેનો આવશે વિદ્યાર્થી મિત્રો? ભૂતકાળ નો જ વિકલ્પ આવશે. તો ભૂતકાળ
ભૂતકાળનો વિકલ્પ છે એટલે ભૂતકાળ સિવાયના વિકલ્પો દૂર કરે એટલે એવી રીતે આપણને જવાબ મળી જશે. એના સિવાય આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો શું આવશે તો કે બાય ધ ટાઈમ આઈ અરાઇવ્ડ ધે બ્લેન્ક ધ મીટિંગ. એમને મીટિંગ સ્ટાર્ટ કરી દીધી હતી. હવે તમે અહીંયા જુઓ તો હેવ ઓલરેડી સ્ટાર્ટેડ એટલે આ પૂર્ણ વર્તમાન કાળનો વિકલ્પ બતાવે છે. હેવ હેઝ બીન અને V3 છે. એવી જ રીતે અહીંયા હેડ બીન અને હેડ અને V3 છે. એવી જ રીતે અહીંયા હેવ હેડ આ તો ગ્રામર કે વ્યાકરણની દ્રષ્ટિએ ખોટો વિકલ્પ છે અને અહીંયા આ પૂર્ણ વર્તમાન કાળનો છે. કાં હેવ આવે ને કાં એઝ આવે પણ આપણે તો વર્તમાનની તો કોઈ વાત જ નથી એટલે એની તો કોઈ ચર્ચા જ કરવાની નહીં થાય. તો ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આપણે ખાલી જગ્યા છે જે સિમ્પલ પાસ્ટ ટેન્સ થી પૂરવાની છે, સાદા વર્તમાન કાળથી પૂરવાની છે. તો આપણો એટેક સીધો કાળ ખબર પડી ગઈ છે, સૂચનામાં કહી દીધું છે. તો ખાલી જગ્યા વાંચવા કરતા પહેલા વિકલ્પો તરફ આગળ વધો. હેડ સાહેબ ભૂતકાળમાં આવે વિકલ્પ રે. હેવિંગ સાહેબ હેવિંગ વર્બ ને આઈએનજી છે એકલું નો આવે, આગળ ક્યાંય હેલ્પિંગ વર્બ છે નથી સાહેબ વિકલ્પ કાઢો. નેક્સ્ટ હેઝ સાહેબ વર્તમાન કાળ છે નો આવે, આપણે ભૂતકાળ જોઈએ છીએ. નેક્સ્ટ જે હેવ સાહેબ વર્તમાન કાળ છે નો આવે. અને આમે તમે ખબર ન પડે એટલી સીધી ખબર પડે કે સાહેબ સી છે, સી સાથે કોઈ દી હેવ નો આવે. બીજી વસ્તુ હેવિંગ સાહેબ એકલું કોઈ દી આઈએનજી વાળું રૂપ ન આવે, એને આગળ કોઈને કોઈ હેલ્પિંગ વર્બ જોઈએ. હેઝ આવી શકે પણ આપણે વર્તમાન ભૂતકાળ જોઈએ છીએ એટલે વર્તમાનનો વિકલ્પ ન આવે. સાચો વિકલ્પ કયો બનશે તો કે હેડ જે છે એ સાચો વિકલ્પ બને. શું કીધું છે ખાલી જગ્યામાં બિફોર રિટાયરિંગ એટલે કે તે રિટાયર્ડ થયે પહેલા. મિત્રો તમને સરકારી નોકરી મળશે પછી તમે જ્યારે રિટાયર થાવે પહેલા શું કર્યું છે એને તો કે સી ખાલી જગ્યા સક્સેસફુલ કરિયર ઇન ફાઇનાન્સ, કે તેને ફાઇનાન્સમાં સક્સેસફુલ કેરિયર એટલે કે એક સફળતાપૂર્વક એને ફાઇનાન્સમાં જે વર્ક કરતી હતી તો એમાં એને સારામાં સારું કરિયર જે છે એ બનાવ્યું હતું રિટાયર થઈ એ પહેલા. રિટાયર થઈ પહેલાની વાત છે, બિફોરની વાત છે. એટલે બિફોર શબ્દ તમને અહીંયા માની લ્યો કે તમને અહીંયા સિમ્પલ પાસ્ટ એવું ન કીધું હોત તો કેવી રીતે ઓળખત તો જો અહીંયા બિફોર શબ્દ આપેલો છે એટલે જે ક્રિયા થાય છે એ રિટાયરમેન્ટ પહેલા થાય છે અને રિટાયરમેન્ટ પહેલા થતી હોય એટલે ભૂતકાળની વાત હોય એટલે એના આધારે આપણને આ ખાલી જગ્યાનો કાળ ખબર પડે કે આ ભૂતકાળની વાત છે અને ભૂતકાળ સિવાયના બધા વિકલ્પો જે છે એ આપણે દૂર કરતા આપણને છેલ્લો જવાબ હેડ જે છે એ આપણી સમક્ષ આવી ગયો હતો. તો આ જે છે એ ખાલી જગ્યાના એક્સપ્લેનેશન સાથે આપણે આગળની ખાલી જગ્યા તરફ વધીએ તો શું કહેવામાં આવેલું છે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ. પ્રેઝન્ટ એટલે કયો કાળ છે? વર્તમાન કાળની વાત છે. પ્રેઝન્ટ ટેન્સ એટલે કયા કાળની વાત આવશે મિત્રો? વર્તમાન કાળની વાત આવે છે. તો સીધો એટેક વિકલ્પો ઉપર કરો, વર્તમાન કાળ સિવાયના વિકલ્પો દૂર કરો. મૂવ્સ સાહેબ વર્તમાન કાળમાં આવે, એસીએસ છે બરોબર, મૂળ રૂપને એસીએસ લગાડેલું છે, વર્તમાન કાળમાં આવે. સાહેબ ઇઝ અને મૂવ, ઇઝ અને મૂવ હવે તમને વાંચતા જ ખબર પડી જવી જોઈએ કે એમિઝાર હોય બરોબર, અગાઉ મેં ઓલરેડી સમજાવેલું છે કે એમિઝાર હોય તો એની સાથે કાં વર્બને આઈએનજી હોવું જોઈએ અને કાં V3 હોવું જોઈએ. તો સાહેબ અહીંયા વર્બને આઈએનજી નથી ને V3 નથી તો આ વિકલ્પ વ્યાકરણની દ્રષ્ટિએ ખોટો છે. બીજું છે હેઝ બીન અને મૂવડ, વર્તમાન કાળનો વિકલ્પ છે સાહેબ આવી શકે. પછી છે ઇઝ મૂવડ, સાહેબ આ વર્તમાન કાળનો વિકલ્પ છે. જો ઇઝ અને મૂવડ એટલે કે એમિઝાર અને V3 આપેલું છે, એમિઝાર અને V3 આપેલું છે એટલે સાહેબ આ વિકલ્પ પણ શક્ય બને છે. તો હવે આપણે શું કરશું તો તમે ખાલી વિકલ્પો ઉપરથી જ જોવો. અગાઉ મેં તમને ઓલરેડી કીધું હતું કે એમ ઇઝ આર અને V3 હોય બરોબર, વોઝ વેર અને V3 હોય અથવા તો બી બીન અને બીઇંગ પ્લસ V3 હોય તો આ વિકલ્પો પેસિવ ના બને છે. અહીંયા જો તમને આપેલું છે બીન અને મૂડ એટલે કે બીન અને V3 એટલે સાહેબ પેસિવ નો વિકલ્પ છે. બીજું કે સાહેબ અહીંયા ઇઝ અને મૂડ આપેલું છે કે એટલે કે એમિઝાર અને V3 આપેલું છે એટલે પેસિવ નો વિકલ્પ છે. તો પેસિવ નો વિકલ્પ હોય તો આપણે પહેલા પેસિવ ની શક્યતા ચેક કરવી પડે. કેવી રીતે ચેક કરશું તો કે આ ક્રિયાપદને શું અથવા કોને વડે પ્રશ્ન પૂછવાનો, પ્રશ્ન પૂછતા જે જવાબ મળે એ વાક્યનો કર્મ મળે છે અને કર્મ હંમેશા પેસિવ વોઇસમાં આગળ હોય, વાક્યની શરૂઆતમાં હોય બરોબર, તો આપણને એટલી ખબર પડે બરોબર. તો હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા મૂડ શું ફરે છે બરોબર. તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આપણને મળશે પ્લાનેટ ગ્રહ, પણ આ ખાલી જગ્યા થોડીક ટ્રિકી છે. જ્યારે કોઈ વસ્તુ પોતાની રીતે ફરતી હોય અહીંયા મૂવ પ્લાનેટ ગ્રહ જે છે એ પોતાની રીતે ફરે છે, કોઈ એને ફેરવતું નથી. જો કોઈ એને ફેરવતું હોત ને તો એ પેસિવમાં હોત. અહીંયા પ્લાનેટ પોતાની રીતે ફરતો હોય. તમે જવાબ પૂછશો મૂવ વડે કે શું ફરે છે, મૂવ એટલે ફરવું, શું ફરે છે તો જવાબમાં પ્લાનેટ મળશે. પણ વિદ્યાર્થી મિત્રો પ્લાનેટ જે છે ને પોતાની રીતે ફરતું હોય, કોઈ એને ફેરવતું ન હોય.
બરોબર, આવું ને આવું જોજો, પ્લેન છે, બસ છે, એને જ્યારે ચલાવવાની વાત હોય, બરોબર, પ્લેને ચલાવવાની વાત હોય તો એ એક્ટિવ કે પેસિવમાં આવી શકે, પણ જ્યારે એને આવવાની કે જવાની વાત હોય ને તો એ એક્ટિવ પેસિવ, એનું પેસિવ ન બને, એ એક્ટિવ જ બને. એટલે અહીંયા આપણને એ પણ ખબર પડે. બીજો કન્સેપ્ટ એવો પણ છે કે જ્યારે આ વાક્ય ગ્રહ જે છે એની વાત આવે એટલે એ રોજબરોજની વાત હોય, અને રોજબરોજની વાત હોય હંમેશા સાદા વર્તમાન કાળમાં આવે. અને બીજું કે ગ્રહ પોતાની રીતે ફરતો હોય ને એટલે એ ક્રિયા કોઈ દી પેસિવ વોઇસમાં ન આવે, એ ક્રિયા કયા વોઇસમાં આવે? એક્ટિવ વોઇસમાં જ આવે, કારણ કે ગ્રહ એ પોતાની રીતે ફરતો હોય છે, આપણે કોઈ એને ફેરવતા નથી. બરોબર, ગાડી એની મેળાએ ન ચાલે, ગાડી આપણી રીતે ચલાવવાની વાત હોય, પણ એ જ્યારે ટ્રેન આવવાની કે જવાની વાત હોય ને તો એ હંમેશા એક્ટિવ વોઇસમાં જ આવે. એટલે અહીંયા ગ્રહના ફરવાની ક્રિયાની મેળાએ થતી હોવાથી એક્ટિવ વોઇસનો વિકલ્પ આવે, તો આ પેસિવના બે વિકલ્પ દૂર થાય. એટલે જવાબ જે છે એ કયો આવશે? તો કે મૂવ્સ જે છે એ સાચો જવાબ બનશે. આશા રાખું છું એક્સપ્લેનેશન જે છે એ તમને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ તો શું આપેલું છે? તો કે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ વર્બ ઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. એટલે અહીંયા આપણને કયો કાળ છે એ કહેવામાં આવેલું નથી. તો હવે શું કરશું? આપણે ખાલી જગ્યા વાંચીએ અને ખાલી જગ્યાના આધારે કાળ નક્કી કરીએ. હિતેશ એન્ડ હિઝ યંગર સિસ્ટર ખાલી જગ્યા ટુ વિઝિટ ધેર પેરેન્ટ્સ. હિતેશ અને એની યંગર સિસ્ટર નાની બહેન જે છે એ અહીંયા વિકલ્પ તરીકે છે વિશ એટલે કે ઈચ્છા રાખે છે ટુ વિઝિટ ધેર પેરેન્ટ્સ, એમના પેરેન્ટ્સને મળવાની, એના પેરેન્ટ્સની મુલાકાત કરવાની, એના માતા પિતાની મુલાકાત કરવાની ઈચ્છા રાખે છે, રાખતા હતા, એ કાંઈ ખબર નથી આપણને. કેમ? કારણ કે સાહેબ એક કાળને ખબર પડે એવો એક વિકલ્પ આપવામાં આવેલો નથી. બીજું અહીંયા સાહેબ બીજું એક એવું ક્રિયાપદ, વિઝિટ ક્રિયાપદ છે પણ આગળ ટુ છે, એ તો ગમે તે કાળમાં આવી શકે છે, 2 + વિઝિટ ગમે તે કાળમાં આવી શકે. બરોબર, હા અહીંયા વિઝિટેડ હોત ને તો આપણે ભૂતકાળ કહેત, પણ 2 + વિઝિટ ભૂતકાળ હોય તોય આવે, વર્તમાન હોય તોય આવે, એટલે એના આધારે કાળ નક્કી ન કરી શકાય. એટલે એનો મતલબ એમ કે સાહેબ સૂચનામાંય કાળ નથી, વાક્યના આધારે કાળ ખબર નથી પડતી, તો શું કરવાનું? તો આપણને ખબર જ છે કે તો વિકલ્પો જોવાના, વ્યાકરણની દ્રષ્ટિએ ખોટા હોય એવા વિકલ્પો અને ગ્રામરની દ્રષ્ટિએ માની લ્યો કે ફિટ નો બેસતા એવા વિકલ્પો દૂર કરો. વિશિંગ એકલું, હવે તમારી સીધી નજર જાવી જોઈએ કે સાહેબ વિશિંગ એકલું ન આવે, વિકલ્પ ખોટો છે, પણ આગળ ક્યાંય હેલ્પિંગ વર્બ નથી, જોઈ લેવાનું, સિસ્ટર છે હેલ્પિંગ વર્બ નથી એટલે સાહેબ નો આવે. બીજું છે વિશ એટલે સાહેબ વર્તમાન કાળનો વિકલ્પ છે, આવી શકે. બરોબર, આવી શકે. શું કામ? કારણ કે જો અહીંયા હિતેશ એન્ડ હિઝ યંગર સિસ્ટર, હિતેશ એક વ્યક્તિ થયો, યંગર સિસ્ટર એટલે બીજી વ્યક્તિ થઈ, બે જણા થાય એટલે વર્તમાન કાળમાં હિસી ઇટ સિવાયનું થયું, હિસી ઇટ સિવાયનું થયું. હિસી ઇટ હોય તો એસીએસ આવે, હિસી ઇટ સિવાયનું હોય તો એસીએસ નો આવે, એટલે મૂળરૂપ થાય, તો સાહેબ આ શક્ય બને. આગળ છે વિશિષ એટલે એસીએસ. સાહેબ એસીએસ હમણાં જ મેં સમજાવ્યું, હિસી ઇટ અથવા કોઈનું નામ એક વચનમાં હોય તો, અહીંયા હિતેશ એક છે પણ એની ભેગી એની બહેન છે એટલે બે જણા થઈ ગયા, આપણે તો એક વચન જોઈએ એટલે એસીએસ વાળું રૂપ સાહેબ જવાબ તરીકે શક્ય બને નહીં. બીજું આરવીસ એટલે સીધી ખબર પડી જાય કે સાહેબ એમિઝાર હોય ને તો એની આરે કા વર્બને આઈએનજી આવે ને કા વિથરી આવે, મને એટલી ખબર પડે. તો અહીંયા વર્બને આઈએનજી નથી ને વિથરી નથી, એટલે આ વિકલ્પ વ્યાકરણની દ્રષ્ટિએ જ ખોટો છે. સાચો જવાબ કયો થઈ ગયો? તો કે વિશ. કયો થઈ ગયો સાચો જવાબ આપણા માટે? વિશ. અને આ ખાલી જગ્યા કે ભાઈ શું કહે છે? તો કે હિતેશ અને એની બહેન જે છે એ શું કરે છે? તો કે એના પેરેન્ટ્સની મુલાકાત લેવા ઈચ્છે છે. વિશિંગ શું કામ નથી આવતું? એકલું આઈએનજી વાળું છે. વિશેષ એટલા માટે નથી આવતું, શું કામ? કારણ કે સાહેબ એસીએસ લાગેલું છે ને એસીએસ ક્યારે લાગે? વર્તમાન કાળની. જો આ ખાલી જગ્યાનો કાળ વર્તમાન કાળ હોય તો એસીએસ ત્યારે લાગે જ્યારે હિતેશ એકલો હતો અથવા એની યંગર સિસ્ટર એક જ નામ આપવામાં આવેલું હતો, પણ બે જણા છે એટલે સાહેબ એસીએસ નો આવે, મૂળરૂપ આવી શકે. અને આ તો ગ્રામરની દ્રષ્ટિએ વિકલ્પ જ ખોટો છે, કારણ કે એમિઝાર હોય તો એના ભેગું કા આઈએનજી આવે અને કા વિથરી આવે, સાહેબ બે માંથી એકય નથી, તો વિકલ્પ તરીકે ખોટું છે. તો એનો મતલબ કે આ ખાલી જગ્યા જે છે એ ખોટી છે. આગળ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ તો શું કીધેલું છે? ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ સેન્ટેન્સને કમ્પ્લીટ કરવા માટે કરેક્ટ સેન્ટેન્સ જે છે એ તમારે કરેક્ટ વર્બ જે છે એ શું કરવાનું છે? ફાઇન્ડ આઉટ કરવાનું છે. કયો કાળ છે? ખબર નથી. વાક્ય વાંચો. She jumped off the bus while it ખાલી જગ્યા. જો she jumped off the bus, તે બસમાંથી કૂદી ગઈ એટલે કે ક્રિયા પૂરી થઈ ગઈ છે. જો jumped શબ્દ છે, jumped એટલે ભૂતકાળની વાત છે.
જમ્પડે એટલે કઈ વાત છે? ભૂતકાળની વાત છે, બરોબર. અને બીજો વિદ્યાર્થી મિત્રો ભૂતકાળની એક નિશાની આપવામાં આવેલી છે while. મોટે ભાગે while આવે ને વાક્યમાં એટલે while પછી હંમેશા ચાલુ ક્રિયા હોય. કઈ ક્રિયા હોય? ચાલુ ક્રિયા હોય. while પછી તમારે આંખો બંધ કરીને ચાલુ ક્રિયાનું જ વાક્ય આવે ને આવે. હવે મને એટલી ખબર પડે કે જ્યારે સાહેબ વાક્યમાં ચાલુ ક્રિયા હોય, બરોબર, ક્રિયા ચાલુ હોય એટલે સાહેબ ing વાળા જવાબ આવે. આમાં ing વાળા જવાબ રાખો, બાકીના દૂર કરો. હેડ બીન મૂવિંગ, ing વાળો જવાબ છે સાહેબ આવે. મૂડ સાહેબ નો આવે. હેડ મૂડ સાહેબ નો આવે. વોઝ મૂવિંગ સાહેબ આવે, બરોબર, આવે. હવે અહીંયા બે વિકલ્પો વધ્યા છે, હેડ બીન મૂવિંગ અને કયો વધ્યો છે? વોઝ મૂવિંગ. તો અહીંયા તમને ખાલી જગ્યામાં જ્યારે એક વાક્ય મૂડ જમ્પડે છે, જમ્પડે એટલે સાદા ભૂતકાળની વાત છે, તો વાઇલ પછી હંમેશા ચાલુ વર્તમાન કે ચાલુ ભૂતકાળ જ આવે. આટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. વાઇલ પછી કયો કાળ આવે? કા ચાલુ વર્તમાન અને કા ચાલુ ભૂતકાળ. અહીંયા ભૂતકાળ છે એટલે આની ભેગો ચાલુ ભૂતકાળ આવશે. આ જે વિકલ્પ છે હેડ બીન અને મૂવિંગ એટલે કે હેડ બીન અને વર્બને ing છે એ ચાલુ પૂર્ણ ભૂતકાળનો વિકલ્પ બને છે. આપણે જવાબમાં કયો વિકલ્પ જોઈએ છીએ? તો કે ચાલુ ભૂતકાળનો. ચાલુ ભૂતકાળનો વિકલ્પ બને છે વોઝવેર અને વર્બને ing એટલે જવાબ તરીકે આવશે વોઝવેર અને વર્બને ing. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ જવાબ જે છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. આ સાથે જ આપણે આજનો જે આ વિડીયો લેક્ચર છે, આજનો જે આપણે યુટ્યુબની અંદર સરકારી નોકરીની સિરીઝ અંતર્ગત ચાલુ કરેલો જે ટેન્સીસ અને વર્બની અંદર જે આપણે ટોપિકની ચર્ચા કરીએ છીએ અહીંયા એન્ડ કરીએ છીએ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો દ્વારા આપ સુધી આ તમામ પ્રશ્નોની જે સીસીની એક્ઝામની અંદર આ પ્રીવિયસ યર ક્વેશ્ચન એટલે કે જે અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન્સ જે છે આ તમામ વિદ્યાર્થીઓ સુધી એનું સોલ્યુશન જે છે એ સારામાં સારી રીતે શોર્ટકટ મેથડથી અને પ્લસ એને કન્સેપ્ટ વાઇઝ પણ આપણે સમજ્યા છે, જેથી કરીને તમે જ્યારે એક્ઝામ આપતા હોય, તમારી મહેનત કરતા હોય, એ મહેનતને યોગ્ય દિશામાં આગળ લઈ જવા માટે આ વિડીયો જે છે એની શોર્ટકટ મેથડ સમજવા માટે તમારે ખાસ કરીને જો કેવા પ્રશ્નો પૂછાયા હતા અગાઉની એક્ઝામમાં અને હજી પણ આવા કેવા ક્વેશ્ચન્સ આવી શકે છે એક્ઝામમાં, એના માટે આ વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે. અંત સુધી તમે આ વિડીયોમાં જોડાયેલા રહ્યા એના બદલ આપ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ વેરી મચ.